નમસ્તે. આજે તારીખ 8 ફેબ્રુઆરી 2025 શનિવારના રોજ સાંજે 5:30 ગોવર્ધન સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે હોમ કોમ્યુનિકેશન દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે પુસ્તક પરિચયમાં આપણી ભાષાના સાહિત્યકાર માન્ય શ્રી પરેશભાઈ નાયક એ વર્ષ 2024માં જે લેખિકા નોબલ પુરસ્કૃતથી એમનું સન્માન થયું છે એ લેખિકા હાનકાંગના પુસ્તક હ્યુમન એક્ટ્સ અને સર્જક બંનેના પરિચય માટે અત્રે અહીંયા ઉપસ્થિત છે. એનો આનંદ વ્યક્ત કરું છું અને એમને મંચ પર આવવા નિમંત્રણ આપું છું. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, શબ્દ સંપદા, સંત સાહિત્ય પર્વ અને પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન થાય છે. આયોજન કરેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે. પુસ્તક પરિચયમાં સૌપ્રથમ આપણે યુપીએસસીમાં જે ગુજરાતી વિષય સાથે જે તૈયારી કરતા હોય ને એમના અભ્યાસક્રમમાં જે પુસ્તકો હતા એ પુસ્તકોનો સમાવેશ કર્યો હતો. ત્યારબાદ અત્યારે નેટના અભ્યાસક્રમમાં જે ગુજરાતી ભાષાના પુસ્તકો છે એનો આપણે સમાવેશ કરેલ છે. એ સિવાય ભારતીય અન્ય ભાષા અને વિદેશી ભાષામાં જેમનું મહત્ત્વનું સર્જન રહ્યું છે એ સાહિત્ય સર્જકો અને એમના સર્જનનો પરિચય થાય એ વિશેષ હેતુથી આ પ્રકારના પુસ્તક પરિચયનું કાર્યક્રમ પણ આયોજન કરીએ છીએ. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબને વિનંતી કે પરેશભાઈનું સ્વાગત કરે. આભાર સતીશભાઈ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. માન્ય શ્રી પરેશભાઈ એ વર્ષ 2024ની નોબલ પુરસ્કૃત દક્ષિણ કોરિયાની લેખિકા હાંકાંગ વિશે અને એમના પુસ્તક હ્યુમન એક્ટ્સ એના વિશે આસ્વાદલક્ષી પરિચય કરાવશે. આપ સૌને નમ્ર વિનંતી કે વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ આપણે વક્તાશ્રીનું તાળીથી અભિવાદન કરીશું. સ્વાગત છે આપનું સર. મનીષભાઈએ મારી સાથે ઘણા વર્ષો કામ કર્યું છે, એટલે અમે જ્યારે ટેલિવિઝન સિરિયલનો બનાવવાનો કાળ હતો ત્યારે ઘણું કામ કરતા હતા. એ વખતે મને કોઈ પૂછે કે આજથી 15 વર્ષ પછી આ રીતે મનીષભાઈ હોમ કમ્યુનિકેશન જેવી પ્રવૃત્તિ કરતા હશે તો હું ક્યારેય માનત નહીં, કારણ કે એમના બધા આખી એમની પ્રકૃતિ ઘણી બધી જુદી હતી, પણ સાહિત્યનો સત્સંગ એવો છે કે જેનાથી ઘણું બધું. અને આજે એ સ્થિતિ છે કે જે રીતના ગુણવત્તાવાળા આયોજનો યુનિવર્સિટીઓ કે મોટી સંસ્થાઓ નથી કરતી એ હોમ કમ્યુનિકેશન દ્વારા કરવામાં આવે છે. સંજોગ વસાત અમારું જે ત્રીજું આપણે વ્યાખ્યાન કહો કે રેકોર્ડિંગ કહો હોમ કમ્યુનિકેશન માટે છે, એમાં પણ એક જાતનું એક શ્રેણી રચાઈ હોય એવું બન્યું છે. સૌથી પહેલાં મેં ગીતાંજલિના પુસ્તક વિશે વાત કરી હતી, અને એ પછી એની એરનો આપણા ફ્રેન્ચ નોબેલ લોરિએટ, અને આજે આપણે એમની વાત કરીએ છીએ હાનકાંગની. તો ઘણા સાહિત્યના વિદ્યાર્થી તરીકે તો આ ત્રણેય કૃતિઓમાંથી પસાર થવાનું મારા માટે ખરેખર લાહો એક રહ્યો છે. અને એ જે દિગીશભાઈ પાસે અમે ભણતા હતા એટલે એક શિસ્ત છે કે એક પુસ્તકમાં જઈએ પછી એની આજુબાજુ થોડું ફેંદવાનું ચાલુ થાય.
તો એ રીતે મારા માટે તો આ 3 આયોજનોમાં મને ઘણું બધું એક રીતે લાંબો પ્રવાસ કરવાનું મળ્યું છે. એથી પણ વધારે એક ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે આપણે આજે થોડા ગાળામાં છેલ્લા 10 વર્ષમાં જે ગુજરાતનો આપણા આખા દેશનો જે સાહિત્યનો પરિવેશ છે, આપણો જે સાહિત્યનું જે એમ્બિયન્સ કહીએ કે જે વાતાવરણ કહીએ, એ જાણે કે એક છેડેથી બીજે છેડે એમ હિલોળાતું રહ્યું છે. અને એ બધા સંદર્ભોમાં પણ જ્યારે આપણે પડોશની ભાષાઓનું સાંસ્કૃતિક પરિવેશ કે પડોશની ભાષાઓના સાહિત્યની પરિસ્થિતિ કેવી છે એ જોઈએ છીએ, ત્યારે ગુજરાત વિશે ચિંતા થાય એવું વાતાવરણ અત્યારે છે અને આપણે કબૂલ કરવું જોઈએ. એટલે એ સંદર્ભમાં પણ આ પ્રકારના આયોજનોનું મહત્ત્વ છે અને આપણે વિડીયો રેકોર્ડ કરીને એને બહાર પહોંચાડીએ છીએ, પણ એક બહુ જ મહત્ત્વની પ્રવૃત્તિ છે. હેનકેંગના એક લેખિકા તરીકે અને એમનું જે હ્યુમન એક્ટ્સ જે પુસ્તક છે, જેને નોબેલમાં તો જ્યારે કોઈ પણ પુસ્તકને ચીંધવામાં આવે છે ત્યારે એ તો નિમિત્ત છે એક અર્થમાં. એમના બીજા બધા પુસ્તકો પણ એમણે લક્ષ્યમાં લીધા જ હોય. જેમ કે આ હેનકેંગને મળ્યું એ વખતે એ સ્વીડિશ ભાષામાં સૌથી પહેલાં એનો અનુવાદ થઈ ચૂકેલો. એટલે સમિતિને પાસે એ બધું કામ હતું અનુવાદોને કારણે. એ આપણે આ ત્રણેયને જોડતી કડી છે. ડેબોરા સ્મિથ પણ છે, આપણે જાણીએ છીએ, અનુવાદક જે છે, એ પણ એક ચમત્કાર જેવી વ્યક્તિ છે. કારણ કે એ જે ચીવટથી ખાસ કરીને કોરિયન ભાષાના પુસ્તકોના અનુવાદોનું કામ કરે છે એ કમેન્ડેબલ છે. હેનકોંગનો પરિચય વિશ્વને સૌથી પહેલાં ધ વેજીટેરિયનથી થયો. એમની ધ વેજીટેરિયન નામની નવલકથા, જેને 2016 માટે એમને બુકર મળ્યું. એ પછી કોરિયામાં એક પ્રકારનો વિવાદ થયેલો. ઘણા બધા કોરિયાના લેખકોએ કીધું કે આ નવલકથાનો અનુવાદ છે એ જાણે કે સ્વતંત્ર એક એડેપ્ટેશન છે આ તો, એમ કે એટલી હદે અનુવાદકે છૂટ લીધી છે. અને એના જવાબમાં ડેબોરાએ પણ કીધું છે કે અનુવાદ એ ક્રિએટિવ એક્ટિવિટી છે, એ સર્જનાત્મકતા છે જ એમાં, એટલે ઘણું બધું ઉમેરાવવું જોઈએ. અને ઓબ્જેક્ટિવલી આપણે આ વિવાદમાં ન પડીએ, અને છતાં જો ક્લોઝલી જોઈએ છે તો એક જજમેન્ટ આપણે પુસ્તકોમાંથી પસાર થતા હોઈએ તો એ આવે છે કે બહુ જ ઇન્વોલ્વમેન્ટ સાથે ડેબોરા સ્મિથના અનુવાદો હોય છે. એ ગીતાંજલિના અનુવાદ માટે પણ કહી શકાય, ને એની એર્નોના અનુવાદ માટે પણ કહી શકાય. એ રીતે આ જે એમણે અનુવાદો જે કર્યા છે એને માટે પણ કહી શકાય. એમનું છેલ્લું પુસ્તક હેનકેંગનું હમણાં જ પ્રગટ થયું 2025માં, અને એ પણ 1948માં જે એક લોક આંદોલન થયેલું એની આસપાસનું છે. એટલે વિષય આપણે જેને કહીએ કે દર્શક જેવા લેખકોને રસ પડે એવો વિષય છે. અને એમની જે લખવાની પદ્ધતિ છે એ સુરેશ જોશીની છે. એટલે લિરિકલ ટેક્સ્ટ એમને જે સ્વીડિશ અકાદમીએ બી જે ટેગ લાઈન મૂકી છે કે કયા કારણોસર આપવામાં આવે છે, તો એના માટે પણ એમણે કીધું છે કે એમનું જે પોએટિક પ્રોઝ છે, અને પોએટિક પ્રોઝના આશરે એ જે એમણે એવું લખ્યું છે કે શેના માટે નોબેલ આપવામાં આવે છે, તો એમને તો ફોર હર ઇન્ટેન્સ પોએટિક પ્રોઝ that confronts historical traumas and exposes the fragility of human life. હવે એમનો જે હ્યુમન એક્ટ્સ જે કહે છે નામ, એ કઈ રીતે આખી નવલકથામાંથી એક આમ લખલખું પસાર થતું હોય એમ એ શબ્દ વારંવાર પસાર થાય છે, અને એના ઘણી બધી અર્થછાયાઓ એ છોડતું જાય છે. અને એ રીતે એક પ્રકારનો એ જે હું એમ કહીશ કે આ ભાગ્યે જ આવી કૃતિ આપણે સાહિત્ય સાથે સંકળાયેલા વાચકોએ, વિદ્યાર્થીઓએ વાંચી હશે, જે વાંચ્યા પછી આનાથી વધારે ડિસ્ટર્બિંગ કૃતિ મેં વાંચી નથી મારા વાંચવામાં. આથી વધારે ડિસ્ટર્બિંગ કૃતિ નથી મેં વાંચી ક્યારે. અને ડિસ્ટર્બિંગ એ અનેક અર્થોમાં છે. વાસ્તવનો સામનો નવલકથાઓ કરે છે. આપણે ફ્લોબેર, ટોલ્સ્ટોય, લોરેન્સ વગેરે ઘણા બધા મોટા મોટા લેખકોએ કઈ રીતે વાસ્તવનો સામનો કર્યો છે એની એક પરંપરા છે, અને ખાસ કરીને નવલકથામાં એનું એક ઘડાયેલું એક માળખું છે. તો આ જે 3 લેખિકાઓ છે એમાં એક કોમનાલિટી આ પણ છે, અને એમાં હું ધારું છું એની એર્નો ઇઝ ધ સિનિયર મોસ્ટ.
એટલે આઈ એમ શ્યોર એની એરનોનું એક્સપોઝર ગીતાંજલિને પણ હશે અને કેંગને તો ચોક્કસ હશે. એટલે જાણે કે એમની શૈલીઓ એકબીજાને રબ કરતી હોય અને એ રીતે દરેક જણ પોતાની અલગ શૈલી ઉપજાવતું હોય એવું પણ આમાંથી પ્રતીત થાય છે. અને એ ખરેખર બહુ મોટો સુયોગ છે. આપણે ક્રાંતિ કહી શકીએ એટલી હદની આ મોટી ઘટનાઓ છે, પણ ગુજરાતમાં એ ક્રાંતિ શબ્દ અહીંયા વાપરતા થોડો સંકોચ એટલા માટે થાય છે કે એનો પડઘો આ ઉરડાથી બહાર નહીં જાય એની ખાતરી છે. અને મારા જેવાઓ આ સંસ્થા સાથે પણ સંકળાયેલા હોઈને અમારું યુથ આખું બૂમો પાડવામાં ગયું છે અને અમે જોઈ શક્યા છીએ કે અમારા પડઘાઓ આ દિવાલની કે આ પ્રાંગણથી બહુ દૂર તો નથી જઈ શક્યા. પણ કામ તો એ જ કરવા જેવું છે. એટલે હું એમ નહીં કહું કે બૂમો પાડવાનું કે પડઘાઓ લાંબે સુધી પહોંચાડવાનું કામ છોડી દેવા જેવું છે, કારણ કે આ કૃતિ પણ એ પ્રકારની વેલ્યુઝનો પુરસ્કાર કરતી કૃતિઓ છે. એમની થોડી કૃતિઓની વાત કરીને પછી બીજી જે કૃતિઓ છે એની વાત કરીને પછી આપણે હ્યુમન એક્સમાં જઈએ પાછા. એક એમની કૃતિ છે ધ વ્હાઇટ બુક. વ્હાઇટ બુકમાં લેખિકા પોતાની 2 જ મહિના સુધી ટકેલી બહેન, એટલે કે લગભગ આપણે અબોર્શન કરવાનું નહીં, પણ એ ઇન્ફન્ટ, એ જે શિશુ છે એ 2 મહિના આયુષ્ય હતું એનું, અને એ 2 મહિનામાં એની બહેને જે જગત જોયું હશે તો એ જગતના રંગો તો નહીં જોઈ શકી હોય એમ લાગે છે લેખકને, પણ એણે બધું સફેદ જોયું હશે, બધું શ્વેત જોયું હશે, રંગહીન જોયું હશે. એટલે સૌથી પહેલાં એ નવલકથામાં એ સફેદની યાદી કરે છે કે આ વિશ્વમાં શું શું સફેદ છે, અને એ નિમિત્તે પછી એ પોતાનો એ અત્યંત ટૂંકું આયુષ્ય પામેલી પોતાની નાની બહેનનો ની સાથેનો એક સંવાદ રૂપે એ કૃતિ માંડે છે અને એ રીતે આસપાસના પરિવેશની વાત કરે છે. એટલે શૈલીની રીતે કહીએ તો આ બધી લેખિકાઓએ ઘણી મોટી ક્રાંતિ સર્જી ચૂક્યા છે. આપણે જો આપણે ત્યાં નવલકથા વિશેનું વિવેચન તો 80 સુધીનો સંદર્ભ જો લેતા હોય તો ઘણું બધું થયું છે. દિગીશભાઈ ને રાધેશ્યામ શર્મા, રઘુવીરભાઈ, એ લોકોએ પાઠ્યપુસ્તક મંડળ માટે એ બધા કામો કરેલા હતા, જે બધા અધૂરા છે. ત્યાંથી જ એનો છેડો એક અંકોડા મેળવવાનું, એની સાંકળ આગળ ચલાવવાનું વાત, જેની અંદર વિશ્વની અનેક કૃતિઓની વાત છે. હર્ષદ દેસાઈ અને દિગીશભાઈનું જે પુસ્તક છે નવલકથા વિશેનું, એમાં એમણે દુનિયાભરની બધી નવલકથાઓની વાત કરી છે, આપણે જે અત્યારે કરી રહ્યા છીએ એ રીતે. પણ એ બધા વચ્ચે આખું બહુ મોટો ગેપ છે. તો એ ગેપ પણ પૂરાવો જોઈએ. મનીષભાઈ જેવા એ રીતે થોડુંક પાછળ ચાલીને પણ એક પ્રકારનો સેતુ જો રચે તો એ પણ સાહિત્યના વિદ્યાર્થીઓને ઘણો લાભ થાય એનાથી. તો આ છે આ જે કૃતિ મેં કહ્યું એ વ્હાઇટ બુક. એની વાત મેં પહેલાં એટલા માટે કરી કે એનું જે સિમ્બોલિક સ્ટ્રક્ચર છે એનાથી લેખકનો એક એની શૈલીનો આપણને પરિચય મળે છે, અને એ પ્રકારનું સિમ્બોલિઝમ એ હ્યુમન એક્સમાં પણ છે, અને તાજેતરમાં જે એમની કૃતિ જે પ્રગટ થઈ એમાં પણ એ શૈલી છે. અને શી ઇઝ અ ક્વિક, એટલે એમનું બેકગ્રાઉન્ડ જોઈએ તો આપણે ગુણવંતરાય આચાર્યનો પરિવાર જોઈએ તેમાં 3 લેખકો છે મોટા ગુજરાતી સાહિત્યના. એવો કંઈક છે એમનો પરિવાર. એમના પિતા એ કોરિયન સાહિત્યના બહુ મોટા લેખક છે, બહુ મોટા એટલે મેજર રાઇટર્સ ગણી શકાય એમાંના. એમનો નાનો ભાઈ છે તે પણ લખે છે અને કાર્ટુનિસ્ટ છે, આજે પણ લખે છે. અને એ પોતે કોરિયન સાહિત્ય સાથે BA એટલે ગ્રેજ્યુએશન કરેલું છે એમણે કોરિયન લિટરેચરમાં, અને એ પછી ક્રિએટિવ રાઇટિંગમાં ફરી ડિગ્રી મેળવી. તો આ પણ અહીંયા પણ એની એરનો પણ ક્રિએટિવ રાઇટિંગમાં એમાંથી પ્રસાર થાય છે. એટલે આખો એક નવો ફાલ મને લાગે છે અત્યારે. અને તમે આમ જુઓ તો વોશિંગ્ટનમાં આપણે એ બધે પણ ઘણી બધી યુનિવર્સિટીમાં અત્યારે ક્રિએટિવ રાઇટિંગના કોર્સિસ બહુ સિરિયસલી લોકો ભણી રહ્યા છે, અને એમાંથી લેખકો આવી રહ્યા છે. તો આ એનું નેતૃત્વ કરનારા આ પ્રકારના લેખકો છે. આ એમનો એટલે પરિવારનો એમનો વારસો આ છે. અને કોરિયાની થોડીક વાત કર્યા વગર મને લાગે છે આપણે બીજી એની કૃતિઓમાં જતા પહેલાં થોડી કોરિયાની વાત કરીએ. તો કોરિયન પેનિન્સુલા, આપણે પ્રાયદ્વીપ કહીએ છીએ એને માટે, એટલે પાણીથી ઘેરાયેલો
એક આખો આમ એનો આકાર છે, અને એમાં ઉત્તર અને દક્ષિણ કોરિયા. હવે ભારતનો કોરિયા સાથેનો સંબંધ છેક 1929થી છે, અને એ સંબંધનું નિમિત્ત ટાગોર છે. રવિન્દ્રનાથ ટાગોર એ 1916થી 24ની વચ્ચે એન્ડ્રુઝ અને ટાગોર એ જાપાન ગયેલા છે. ટાગોર ક્યારેય કોરિયા ગયા નથી, પણ હમણાં થોડા વર્ષો પહેલાં ટાગોરનું એક સ્ટેચ્યુ સિયોલના બહુ મોટા વિસ્તારમાં, જ્યાં એન્ટરટેનમેન્ટના સ્થળો છે, યુનિવર્સિટી છે, ત્યાં મુકાયું છે. અને એની મૂળ વાર્તા એ છે કે એ 20ના ગાળામાં ટાગોર જાપાન ગયેલા, અને આપણે કોલોની હતા, બ્રિટિશર્સની કોલોની હતા. તો જાપાન કંઈક આશા સાથે ગયા હશે કે એમને જેમ ગાંધી જે રીતે કામ કરતા હતા, તો ટાગોર પણ પોતાની રીતે એક આપણી આઝાદીની લડતનું કામ કરી રહ્યા હતા. હી વોઝ એન એમ્બેસેડર ઇન સમ સેન્સ. અને 1929માં વધારે એમનું નામ જણાતું થયું દુનિયાને, કારણ કે એમને નોબેલ મળ્યું. એ રીતે જોવા જઈએ તો નોબેલ, એશિયાનો નોબેલ રવિન્દ્રનાથ પછી આ છે, પેન થેંગ છે, એન્ડ શી ઇઝ ધ ફર્સ્ટ વુમન, એશિયન વુમન ટુ ગેટ અ નોબેલ. એટલે બહુ મોટી ઘટના છે. તો ટાગોર જ્યારે જાપાનમાં ગયા પહેલી વાર, ત્યારે એમને આઘાત લાગ્યો જાપાનનું ઇમ્પિરિયલિઝમ જોઈને, અને એમને થયું કે આ તો જે રીતે બ્રિટિશરો કોલોની તરીકે ભારતનું શોષણ કરે છે, એ જ રીતે જાપાન કોરિયાનું કરે છે. કોરિયા એની કોલોની છે એટલે એમણે તો એ વિશે વાત માંડીને કહેવા માંડી. અને જાપાનના વિદ્યાર્થીઓ, ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં હતા, અને કોરિયાના વિદ્યાર્થીઓ પણ જાપાનમાં હતા. કોલોની હોવાને કારણે વિદ્યાર્થીઓ ત્યાં ભણવા પણ જતા હશે. તો એનું આખું ડેલિગેશન પણ અવારનવાર એ જે 3 વાર ગયા છે જાપાન, તો કોરિયાના વિદ્યાર્થીઓ સાથે એ રીતે સંપર્કમાં આવ્યા. અને એમણે આ આર્ગ્યુમેન્ટ મૂક્યો કે કોલોની તરીકે જાપાન છે તે અંગ્રેજો જેવું જ છે, એ પ્રકારની એમણે આકરી ટીકા કરી. ત્યારે જાપાનને ગમ્યું નહીં, અને જાપાનના યુથે ટાગોરને સામે પડઘો પાડીને એમને એમ કીધું કે તમે આમ કહો છો કારણ કે તમે ડિફીટેડ કન્ટ્રીના છો, તમે હારેલા દેશના છો. એનો જવાબ આપ્યો ટાગોરે. એનો જવાબ કઈ રીતે આપ્યો? છોકરીઓ છે, તમે ગૂગલ કરજો, ધ સોંગ ઓફ ધ ડિફીટેડ. ટાગોરે એક કાવ્ય લખ્યું, ધ સોંગ ઓફ ધ ડિફીટેડ. અદ્ભુત કાવ્ય છે, જેમાં એમણે કીધું છે કે ઉપરવાળાએ મને કીધું છે કે તું ડિફીટેડનું કાવ્ય લખ, એના ગીત ગા. અને પછી એ આગળ કહે છે કે આવતીકાલે કઈ રીતે જે અમે ડિફીટેડ છીએ એનું અજવાળું ક્યાંથી આવવાનું છે, તારા છે રાત્રે, સવાર પણ થવાની છે. અને એ રીતે એ એક આખો આશાવાદ કોલોનિયલ સંસ્કૃતિઓ માટે, એટલે જાપાનને, કોરિયાને અને ભારતને એ રીતે સાંકળીને મૂકે છે. અને આજે પણ એમનું એ ગીત, અને 1929માં એમણે બીજું એક કાવ્ય લખેલું, એ બંને કોરિયાની યુનિવર્સિટીઓમાં આજે પણ ભણાય છે. અને મેં જે કીધું કે સ્ટેચ્યુ એમનું મુકાયું હમણાં, તો એ સ્ટેચ્યુની નીચે એમણે જે 1929માં જે કાવ્ય લખ્યું, જેનું શીર્ષક છે ધ લેમ્પ ઓફ ધ ઈસ્ટ. એમાં એમ કહે છે કે કોરિયા તો બહુ પહેલેથી જે આ પૌર્વાત્ય સંસ્કૃતિ છે એનું પ્રતિનિધિ છે, અને એનું ટોર્ચ બેરર છે. એ પ્રકાશ એ લઈને ચાલે છે. એ પછી જ્યારે આખો કોરિયાનો ઓવરઓલ જે જાપાનની એ કોલોની તરીકેની એની સ્થિતિમાંથી જે 48ની આજુબાજુ એ બહાર આવ્યું, તો એની પહેલાંનો અને પછીનો તમે ઇતિહાસ જો જુઓ તો એ સતત આંદોલનો છે. સતત ડિક્ટેટરશીપથી એમને ત્યાંની પ્રજાને દબાવવાનો પ્રયાસ થયો છે, અને લોકોએ સતત આંદોલનો કર્યા છે. અને લોક આંદોલનો એટલા બધા પ્રભાવક છે, તમે એને વિશેની વિગતો ઇતિહાસ તરીકે વાંચો કે આમની કૃતિઓમાં છે. આમની કૃતિઓમાં જે બીજું પુસ્તક આવ્યું એ પછી તો હવે એમણે આખા બંને આંદોલનો કવર કર્યા છે. 48માં થયું હતું તે પણ આ છેલ્લી કૃતિમાં છે, અને હેનકિંગ છે તેની અંદર 1980માં છે થયું. 1980 એટલે હજુ તો આમ તો હમણાંની વાત કહેવાય. એટલે મોરારજી દેસાઈવાળી જે ભારત જે સરકાર હતી, એ જે ગાળો હતો 77થી 79નો, તો 79માં જે 61થી તે 79 સુધી જે હેડ ઓફ ધ સ્ટેટ હતા કોરિયાના,
એમની સામે બળવો કરીને, કારણ કે હી વોઝ ડિક્ટેટર, અથવા તો એ વધારે પડતા જેને કહેવાય કે પાવરને સેન્ટરમાં લઈ જઈ રહ્યા હતા, તો એમની સામે બળવો થયો અને એક બીજાએ બહુ જ આશા સાથે, અને લોકોને પણ આશા જાગી કે એમનો અંત થયો અને ઇટ વોઝ અ મિલિટરી કૂ અને સત્તા બદલાઈ. પણ તરત જ એ ડિક્ટેટરનો પણ બીજો જે ડિક્ટેટર છે, આ બધા નામો યાદ રાખવા બહુ જ અઘરા છે કારણ કે બધા એક સરખા જ લાગે છે, એટલે હું એમાં જતો નથી. પણ એ જે બીજો જે શાસક હતો, એ તો પેલા શાસક જેણે 70નો અને 80નો દશકમાં, આગલા 2 દશકોમાં તો એના કરતાં પણ વધારે પાવર સેન્ટ્રિક હતો. તો એની સામે આપણે જેમ 518, ત્યાં કોરિયામાં 518 એટલે બહુ મોટો નંબર છે, એ બહુ જ એ લોકોને માટે સેન્સિટિવ ફિગર છે. એટલે કે મેની 18મી તારીખે ત્યાં કન્ફ્રન્ટેશન થયું લોકો જે બળવો કરી રહ્યા હતા એની સામે. અને એનો ઇતિહાસ એ પ્રકારનો છે કે એને માર્શલ લો, હવે આજે તમે જો ફોલો કરતા હો તો કોરિયામાં અત્યારે એ ચાલી રહ્યું છે. આજની ઘડીએ થોડાક જ મહિનાઓ પહેલાં અત્યારનો જે શાસક છે એણે માર્શલ લો મૂકવાની ટ્રાય કરી. એણે અનાઉન્સ કર્યું કે માર્શલ લો લાગુ પડે છે, અને લોકોનું આંદોલન શરૂ થયું. એની સાથે એને માર્શલ લો પાછો ખેંચવાની ફરજ પડી. એ પછી સુપ્રીમ કોર્ટે અત્યારના કોરિયન શાસકને ઇન્ડાઇક્ટ કરેલા છે, એટલે એમને આરોપી સાબિત કરેલા છે, એટલે એમને એની પર ખટલો ચાલવાનો છે અને ચાલી રહ્યો છે અત્યારે. એ જદ્દોજહેદમાં છે. અને સિમિલર આ જ પ્રકારની પરિસ્થિતિઓ એ ભૂતકાળમાં પણ એમાં થયેલી છે. બીજી કોરિયન સમાજની લાક્ષણિકતા એ છે કે કોરિયાની સ્ત્રીઓ જ્યારે આંદોલન થયા છે ત્યારે વિમેન હેવ લેડ ઇટ, અને બહુ જુદી જુદી રીતે એ સ્ત્રીઓ એ રીતે આગળ આવી છે. હ્યુમન એક્સ નો જે સંદર્ભ છે એમાં એ ઐતિહાસિક રીતે જોઈએ તો મેં જે કહ્યું કે જે પહેલો શાસક હતો એમને સ્વાતંત્ર્ય મળ્યું પછીનો, જાપાનથી છૂટા થયા પછીનો, એણે હેન રિવર છે, એમનું નામ પણ, એમનું જે હેનકેંગનું નામ હેન છે, તો હેન નદી છે ત્યાંની, બહુ મોટી નદી છે. એ નદીના નામ પરથી એમના પિતાએ એમનું નામ પાડેલું છે. તો એ હેન રિવરની આજુબાજુ એમણે આપણે જે વિકાસના કામો જે કહીએ છીએ ને, એ વિકાસના કામો કર્યા. એને હેન રિવર ડેવલપમેન્ટ એવું નામ આપ્યું, જેનો જે એનું સાહચર્ય શું હતું કે જર્મનીએ સેકન્ડ વર્લ્ડ વોર પછી રાઇન નદીની આજુબાજુ બહુ વિકાસના કામો કરેલા, અને એ લોકોમાં બહુ પ્રચલિત ઘટના હતી. એટલે જેમ ડિક્ટેટર્સ કરતા હોય છે તે રીતે એણે વિકાસનું એક મોડલ, એ જર્મનીનું મોડલ હું અપનાવી રહ્યો છું એમ કરીને એણે, જેમ આપણે તો આવી નદીઓની આજુબાજુ વિકાસના મોડલ્સ બનારસ હોય કે અમદાવાદ હોય એ આપણે કહીએ છીએ, એ પ્રકારના મોડલ ઉપસાવીએ છે, એ રીતે લોકોને અમુક રીતે પ્રભાવિત કરવાની કોશિશ કરવામાં આવે છે. તો એ જે ગાળો હતો એમાંથી જેમ જેમ નિર્ભ્રાંત થતા ગયા લોકો, તેમ ખાસ કરીને યુનિવર્સિટી. હવે એની અંદર પણ દક્ષિણ, આજે એમનો જે ગેંગજોંગ કરીને જે સ્થળ છે કે જ્યાં આંદોલન થયું છે, તો હેનકેંગનો પરિવાર 1979 સુધી એ ગેંગજોંગ પ્રદેશમાં હતા એ લોકો, અને ત્યાં રહેતા હતા. અને ત્યાંથી એ સિયોલના આઉટસ્કર્ટ્સમાં મૂવ થયા. એના ફાધર, એમના પિતા શિક્ષક હતા, અને ગોવર્ધન રામની જેમ એમને પણ સુમતિ કહો કે કુમતિ સૂજી કે એમણે છોડી દીધી નોકરીઓ, અને મારે ફૂલ ટાઈમ રાઇટર થવું છે એમ કરીને, જેમ ગોવર્ધન રામ પણ બધું વકીલાત છોડીને આવ્યા તે રીતે બધું કામકાજ છોડી એ તેનું ઘર વેચી અને સિયોલ આવ્યા. અને 4 મહિના પછી ત્યાં જે બળવાનું નેતૃત્વ એ દક્ષિણના એ પ્રાંતે લીધું. હવે આ પણ એક પ્રકારનું, આમ જુઓ તો દક્ષિણ દુનિયામાં જ્યાં પણ તમે સાઉથમાં જાઓ છો ત્યાં સાઉથમાં એક તો ફેમિનાઇન એનર્જી છે વધારે, એક વસ્તુ એ જોવા મળે છે, અને ત્યાં રેઝિસ્ટન્સ છે અને પબ્લિક રેઝિસ્ટન્સ છે, અને એ સંભવ છે, અને એક પ્રકારની જાગૃતિ છે. એને બીજું કંઈ નહીં તો તમે જાગૃતિ અને ફેમિનાઇન અવેરનેસની રીતે જુઓ તો એ દરેક દક્ષિણમાં છે જ્યાં જાઓ ત્યાં. તો હવે આ નવલકથાનો સંદર્ભ એમની પોતાની બાયોગ્રાફિકલ જર્ની સાથે પણ છે. જ્યારે એમના પિતા સાથે એ સિયોલ જાય છે આ રીતે, ત્યારે એમની ઉંમર 9-10 વર્ષની છે, અને એ છેડેથી આ નવલકથાની એ શરૂઆત કરે છે. તે કઈ રીતે કે
આંદોલન અત્યારે થઈ રહ્યું છે એ ત્યાં ગ્વેંગજોંગમાં થઈ રહ્યું છે, ગ્વાંગજુ જેમનો જે નેટિવ હતું ત્યાં થઈ રહ્યું છે, અને એ લોકો સિયોલ આવી ચૂક્યા છે. તો ઘરમાં બધા ગણગણાટ સાથે વાતો કરે છે વડીલો, અને છોકરાઓ ન સાંભળે એવી રીતે કે તો એને બધા એવા થોડા થોડા શબ્દો અફળાય છે કે મારો એક વિદ્યાર્થી હતો જેણે આ ઘર ખરીદ્યું આપણું, એ પણ પકડાયો, એનું શું થયું? અને આને કુતૂહલ છે કે આ શું આ કઈ વાતો કરે છે, કોને પકડ્યું, કોને માર્યો? એવા બધા છૂટા છૂટા શબ્દો સાથે આંદોલનનું પહેલું પ્રકરણ જાણે કે એમને આછું વર્તાય છે. 12 વર્ષના થાય છે ત્યારે વધારે વિગતો મળે છે, કારણ કે 1980માં 18 મે 1980 આ ઘટના બનીને એ લોકોનો ઓફિશિયલ આંકડો તો બધી જેમ હોય છે એમ કહે છે કે 200 માણસો મર્યા હતા, પણ પછી ઇન્ટરનેશનલ કમ્યુનિટીએ પણ જે તપાસ કરી અને આધારે કહેવાય છે કે 2000થી પણ વધારે માણસો એ એક દિવસમાં સીધી ડાયરેક્ટ શૂટઆઉટમાં મર્યા હતા. અને એ શૂટઆઉટની અંદર જે 15 વર્ષનો એક નચિકેત, જેને આપણે કોરિયાનો નચિકેત કહીએ, એવું એક બાળક, એવો એક કિશોર, એ પણ મરાયો. અને એ કઈ રીતે મરાયો? 17મીની આસપાસ જ્યારે પહેલી વાર આ થોડાક મહિનાઓ અગાઉ, એટલે 1900 બેઝિકલી આખો જે આંદોલનનો જર્મિનેટ થવાનો સમય ઘણો હશે, આગળ તો 6-8-9 મહિનાનો, જે મેં કહ્યું કે એમ યુનિવર્સિટીમાંથી શરૂ થયું હતું આંદોલન. આપ તમને યાદ હશે, જો ગુજરાત યુનિવર્સિટીમાં પણ જ્યારે નવનિર્માણ આંદોલન થયું ત્યારે યશવંત શુક્લ વગેરે એના મેન્ટર્સ હતા, જે નવનિર્માણના આંદોલનના નેતાઓ હતા એની સાથે. તો એ જ રીતે યુનિવર્સિટીમાંથી શરૂ થાય છે આંદોલન, અને તરત જ માર્શલ લો લાગુ પાડે છે અને યુનિવર્સિટીઓ બંધ કરે છે, પ્રેસ ઉપર કમ્પ્લીટ કંટ્રોલ કરે છે, અને માર્શલ લો લાગુ કરે છે એનો અર્થ એમ કે પ્રજા હરી ફરી શકે, 7 વાગ્યા પછી કોઈ ઘરની બહાર નીકળી નહીં શકે, અને દેર ઇઝ કોન્સ્ટન્ટ સર્વેલન્સ, ખાસ કરીને યુનિવર્સિટીના શિક્ષકો વગેરે. તો એ બધા જે પાત્રો છે એમાંના 2 શિક્ષકો એ આંદોલનને અમુક રીતે લીડ કરી રહ્યા છે. અને પહેલી વાર જ્યારે એ લોકો સામનો કરે છે મિલિટરીનો, જ્યારે મિલિટરી શહેરમાં પહેલી વાર પ્રવેશે છે, એના મેં જે કહ્યું કે આ ક્યારેક ન વાંચી શકાય એટલી હદે ડિસ્ટર્બ કરનારી કૃતિ છે. તેનું એક વર્ણન હું તમને આછો પાત્રો ખ્યાલ આપવાની કોશિશ કરું કે મેં જેમ કહ્યું તેમ સ્ત્રીઓ એનો એક બહુ મોટો હિસ્સો હતી આંદોલનનો. અને એ સ્ત્રીઓ કઈ રીતે? તો પેલું જે હેન રિવરની આજુબાજુનું જે ડેવલપમેન્ટ થયું છે એનો એક મુખ્ય ભાગ ફેક્ટરીઓ છે, જે વિદેશમાં વસ્તુઓ મોકલવા માટે કે એ જાતનું જેને કહીએ કે મોટા પાયા પર પ્રોડક્શન ઊભું કરવા માટે જે ફેક્ટરીઓ થઈ છે, એ ફેક્ટરીમાં પુષ્કળ શોષણ થયું છે સ્ત્રીઓનું, અને બધી રીતે શોષણ થયું છે. અને એ સ્ત્રીઓ એ આંદોલનનો બહુ મોટો હિસ્સો છે. તો એવી 200-300 સ્ત્રીઓ એ મિલિટરી જે આવી રહી છે એ પણ હંડ્રેડ્સમાં છે, એ હંડ્રેડ્સમાં સૈન્ય આવી રહ્યું છે, અને આ સ્ત્રીઓ એમનો સામનો કરે છે, ઊભી છે. અને એ લોકો બીજું કશું નથી કે એ લોકો કહે છે કે અમને પકડશો નહીં, ડુ નોટ અરેસ્ટ અસ. એથી બીજું કોઈ સ્લોગન એ બોલતી નથી, પણ પેલા લોકો એમની સામે ધસી રહ્યા છે. હવે એક મોમેન્ટ એવી આવે છે કે એમને ખબર પડે છે કે હવે આ લોકો પકડશે અમને. ત્યારે એમની જે લીડર છે એ આદેશ આપે છે, એ જે 200 આસપાસ જે સ્ત્રીઓ છે એમને, કે લેટ અસ રિમૂવ અવર ક્લોથ્સ. એટલે એ લોકો એમની પેન્ટીઝ અને બ્રા સિવાયના કપડાં ઉડાડી અને એની ધજા બનાવીને એમનો સૈન્યનો વિરોધ કરે છે. અને એની પાછળનું લોજિક એ છે કે એ લોકો એમ માને છે કે સ્ત્રીઓને આ સ્થિતિમાં તો કોઈ આર્મી સૈનિક પકડે નહીં, એને નજીક અડે નહીં, પણ આ લોકો એ સ્ત્રીઓને ઘસડે છે અને એ બધા અરેસ્ટ થાય છે અને એમને લઈ જવામાં આવે છે. અને એ પછીનો જે બીજો તબક્કો છે એની અંદર આ જે 15 વર્ષના છોકરાઓ છે એ પણ ધીમે ધીમે આને અમારા રસ લેવા માંડે છે, અને એ લોકો જાય છે. ડોંગ હો કરીને એક 15 વર્ષનો જે છોકરો છે એને એની માં ના પાડે છે, પણ એ જાય છે. હવે એ ગાળામાં પહેલું જે આંદોલન થયું એમાં એનો એક મિત્ર છે, એ મિત્ર ખોવાય છે, એટલે હી ઇઝ મિસિંગ. એટલે એને વહેમ છે કે એ ક્યાંક છે. તો એક જિમ્નેશિયમનું જે મકાન છે સરકારનું, ત્યાં આગળ બધા ડેડ બોડીઝ આવી રહ્યા છે. આજે આ પુષ્કળ માણસો મર્યા છે, એમાં બહેનો પણ મળી, ભાઈઓ પણ છે અને કિશોરો પણ છે. તો સ્કૂલના પણ ઘણા છોકરાઓ આંદોલનમાં એ રીતે જોડાઈ ગયા હતા, ખોટું બોલીને કે હું 2nd યરમાં ભણું છું એમ કરીને આ છોકરો પણ એ આંદોલનમાં ડોંગ હો
એ 15 વર્ષનો હતો પણ જોડાયો હતો, અને એનો ભાઈબંધ હતો એ જોંગ દે. તો એ ત્રણ બાળકોની એક ત્રિપુટી હતી. એની બહેન છે, જોંગ દેની બહેન છે, એને આ ડોંગ હો છે તે એને બહુ ગમે છે. 14-15 વર્ષના છોકરાઓ છે, એટલે લોકોને હજુ એટલી બધી મેચ્યોરિટી નથી, પણ એ પ્રકારનું એક છે. એટલે એમાંથી એક પ્રોજેક્ટેડ એમનું ભવિષ્ય આપણને એ જોવા મળે કે કેવું સરસ. આમાંથી કદાચ આના લગ્ન આની સાથે થશે, અને એ લોકો એ રીતે આખો પરિવાર, એ રીતે પરિવાર પણ એ આખા સંબંધોને એ રીતે જોતો હોય, સમજી શકાય છે. તો આ વારે વારે ત્યાં જાય છે. પછી એનો ભાઈબંધ એને મળતો નથી. એની મા એને કહે છે કે તું ન જા ત્યાં, જે પ્રોવિન્શિયલ ઓફિસ છે જ્યાં આગળ આ જે સિવિલિયન મિલિશિયા છે એ લોકો એનો ઘેરો લીધેલો છે, અને એક પ્રકારના ફોર્ટ તરીકે એમણે એ લોકો ત્યાં છે બધા. અને પહેલી વખતનો આર્મીનો અટક તો ખાલી લીધો છે એમણે, જેમાં આટલા બધા માણસો ગયા છે. અને અત્યારે એમના ડેડ બોડીઝ એક પછી એક ટ્રકોમાં ખડકાઈને આવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં આ છોકરો જે છે એ કુતૂહલવશ ત્યાં વારંવાર જાય છે. પોતાના ભાઈબંધને કંઈક શું થયું હશે એમ કરીને એમ થાય છે કે હવે જે આ જે મિલિશિયા, સિવિલિયન મિલિશિયા છે, એ લોકો ડેડ બોડીને સરખા ગોઠવવાનું, એ લોકોને આઈડેન્ટિફાય કરવાનું, પરિવાર પણ આવી રહ્યો છે, સરકાર પણ એ રીતે આખું એ આયોજનમાં પોતાની રીતે એમ કે આખું અમે ગોઠવી રહ્યા છે એમ કરીને આ આંદોલનને શાંત પાડવા માટેના પ્રયાસો કરી રહ્યા. એ વખતે પહેલું પ્રકરણ છે એ વખતનું છે. એનું જે પહેલું પ્રકરણ છે એનું નામ છે ધ બોય સ્ટોરી, અથવા તો ધ બોય. એ 1980માં જે ઘટના બની એનું. દેટ ઇટ સેલ્ફ ઇઝ, હું તમને આપણે જો વાંચીએ તો આપણને ઉલટી થઈ શકે એટલી હદનું, એટલી વિવિધલી ડેડ બોડીઝના વર્ણન છે કે અમુક કલાકો પછી ડેડ બોડીઝ કઈ રીતે સ્ત્રીના, પુરુષના, કિશોરોના કઈ રીતે ફૂલી રહ્યા છે, એની આંખો કેવી છે, બહુ જ ગ્રાફિક એના વર્ણનો છે. ગ્રાફિક, લિટરલી બહુ જ ગ્રાફિક ડિસ્ક્રિપ્શન્સ છે. પણ મેં એક અનુભવ કર્યો કે તમે એકવાર એક ગ્રાફિક, જ્યાં આપણે કોઈ કડવી દવા પીતા હોઈએ તો એકવાર સુદર્શન પીવાની ટેવ પડી, એકવાર કડવું એકવાર આવી જાય પછી તમને એનો પ્રશ્ન નથી નડતો, અને તમને સમજાય છે કે આ કોઈ હોરરની ફિલિંગ જન્માવવા માટે લેખક નથી કરી રહ્યું, પણ એની ડિટેલમાં જઈ રહ્યા છે. તો વર્ણવે છે, જેમ મેં અગાઉ કહ્યું તેમ, કે કઈ રીતે સ્ત્રીઓએ બધી એમના સ્કર્ટ અને એમના બ્લાઉઝ ખોલીને બળવો કર્યો એમને તો એ એક દ્રશ્ય ઊભું કરવા માંગે છે, અને એ દ્વારા એ કહેવા માંગે છે કે તમારે કઈ આટલી હદે પ્રજાને જવું પડ્યું, અને તેમ છતાં સામેનો જે શાસક પક્ષ છે કઈ રીતનું શોષણ કરે છે. આ જે છોકરો છે એ એક પ્રકારની સેવામાં જોડાય છે ત્યાં, અને ડેડ બોડીઝને બધાને મીણબત્તી ત્યાં પ્રગટાવી, એ લોકોના મોઢા દેખાય એ રીતે મૂકવા, જે એમને સગાઓ આવે એને વારે વારે કોફિન ખોલીને બતાડવું કે તમારો સંબંધી આ છે તે છે. તો એનું બહુ જ વિવિધ વર્ણન કરે છે. જે આપણે ભૂતકાળની જો બધી કૃતિઓ જોઈએ તો એમાં લેખકોએ આ પ્રકારના વર્ણનો કરવાનું ટાળ્યું છે. યુદ્ધ વિશેની જેવી કૃતિઓ લખાઈ છે એમાં વિગતસર એમ આટલા મરાય એમ કીધું હશે, અથવા તો એનું એક આખું ડ્રામેટિક વર્ણનો તો બહુ કર્યા છે યુદ્ધના, દર્શકે પણ આપ્યા છે. પણ આ રીતે યુદ્ધને બહુ નજીકથી, અને એ હ્યુમન એક્ટ્સ જે કહેવું એ શીર્ષક આપવા પાછળ એમનું કહેવાનું છે કે આ બધા માટે આપણે જવાબદાર છીએ. આપણે કેવા કેવા કામ, આપણે એમ કહીએ ને કે કેવા કેવા કૃત્યો કરીએ છીએ, અને વી આર ઓલ ડુઈંગ ઇટ. એટલે એટ ધ એન્ડ ઓફ ધ નોવેલ એમનું એક દર્શન એ છે કે ઇઝ ઇટ દેટ વી આર ઓલ એઝ બેડ એઝ ધીસ? આપણે બધા જ આટલા ખરાબ છીએ, આટલા વિકૃત છીએ? અને એ પ્રકારના પ્રશ્નો એની અંદર રજૂ કરે છે. પછી આ આખી ઘટના જે 18 મેથી થઈ તે એને લગભગ 2013 સુધી લઈ આવે છે, અને 2013ના છે ત્યારે પોતે, એટલે એમની પોતાની પણ બાયોગ્રાફી મેં કહ્યું એમ સંકળાય છે, કારણ કે એમનું 9-10 વર્ષની વયે ત્યાં આવ્યા પછી જેમ જેમ એમને એક નાની બાળકીને ખબર પડતી ગઈ, 9થી 12 ના થયા, 12 થી 15 ના થયા, તો નાવ વી કેન અન્ડરસ્ટેન્ડ કે કેમ એમણે જે નાયક છે આ કૃતિનો એ 15 વર્ષના છોકરાને બનાવ્યો, કારણ કે પોતે પણ 15 વર્ષની વયે આ ઘટનાને બહુ કુતૂહલથી જોતા હતા, અને એવા જ કુતૂહલથી આ જે ડોંગ હો છે એ છોકરો પણ એ આખી ઘટનામાં સંકળાયો હતો, એનો ભાઈબંધનું એ શોધતો હતો કે હવે એનું કદાચ શબ મળે તો. અને એ પછી એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ એ ડેંગ હો છે એ પણ આમાં હોમાય છે. અને લેખિકાની પ્રક્રિયા શું છે, એનું જે આ નવલકથાનું જે 7મું ચેપ્ટર છે એ ચેપ્ટર જેને એપિલોગ કહે છે, એ એપિલોગ જેમાં લેખક ફરી પ્રવેશે છે.
એમાં હેનકેંગ તરીકે આપણી પાસે આવે છે અને એ આખી પોતાની વાત રજૂ કરે છે કે મેં કઈ રીતે આનું રિસર્ચ કર્યું. એમ કહે છે કે મને આના વિશે ખબર પડતી ગઈ તેમ પછી એ એક જે આ ડેંગ હો છે, એનો ભાઈ છે, એની બહેન છે, એ બધા મરાયા છે. જે ફેક્ટરી ગર્લ છે એનું પણ એક અલગ છે, ફેક્ટરી ગર્લના નામે એક અલગ ચેપ્ટર છે, જેમાં કઈ રીતે એક્ટિવિસ્ટો કેટલા ઉત્સાહથી એમણે કામ શરૂ કર્યું હતું અને પછી આજે એટલે 2013 સુધી પહોંચતા જે લોકો આંદોલનમાં ભાગ લીધો, એમને આપણે સ્વાતંત્ર્ય આંદોલનની જો વાત કરીએ તો એ આંદોલનમાં જે લોકોએ ભાગ લીધો તો આપણે તો આપણે તો આખું એનું રોમેન્ટિક બહુ સ્વતંત્ર આંદોલનનું આપણે એનું નરેટિવ ઊભું કરેલું છે. એટલે એમ કહીએ કે એ લોકોને આપણે બધાએ પુરસ્કાર કર્યો અને બધાને કેટલું વેઠ્યું વગેરે. પણ અહીંયા જે બચેલા છે એટલે કે જે ગવર્મેન્ટ છે અથવા તો જે સ્ટેટ છે એ 1980માં જે ઘટનાઓ છે પૂરી થઈ, શમી ગઈ, આખરે આ બળવો એ લોકોએ સમાવી દીધો, એ પછી શાંત બેઠા નથી. એટલે એનું જે પહેલું ચેપ્ટર છે 1980માં છે, બીજું ચેપ્ટર છે તે બોયઝ ફ્રેન્ડ, એનો જે બીજો મિત્ર હતો એ કઈ રીતે મરાયો તેના વિશે. ત્રીજું ચેપ્ટર છે એનું નામ છે ધ એડિટર. એ ચેપ્ટરમાં એક એક્ટિવિસ્ટ બેન જે પોતે પેલા જે પહેલા આંદોલનમાં જ્યાં બધાના એ લોકોએ નિર્વસ્ત્ર થઈને જે વિરોધ કરેલો હતો તેમાં ભાગીદાર હતી અને એને કારણે એ પાછળથી કઈ રીતે એને ટ્રોલ કરે છે સરકાર. અને એ એક ન્યૂઝપેપરમાં કામ કરી રહી છે એના એક પબ્લિશિંગ હાઉસમાં, તો કઈ રીતે એની પાછળ પડે છે. અને એક તબક્કે એક નાટક, જે નાટકમાં કેટલુંક ત્યાં સેન્સર બોર્ડને બતાવવાનું હોય અને સેન્સર બોર્ડમાં એ સ્ક્રિપ્ટ એ મોકલાવે છે, એ પછી સેન્સર બોર્ડના અધિકારીઓ એને આવીને એની ઓફિસમાં એને 7 તમાચા મારે છે. તો એ જે પ્રકરણ છે એનું એમાં લેખિકાએ સ્લેપ 1, સ્લેપ 2, સ્લેપ 3, સ્લેપ 7 એમ કરીને 7 સ્લેપના 7 પેટા પ્રકરણો કર્યા છે. અને એ કહે છે કે 7 દિવસોની અંદર એ પોતાની જાતને કહે છે કે આજે હું પહેલો સ્લેપ ભૂલી જઈશ. એને જે 7 તમાચા વાગ્યા છે સમસમીને આખો ગાલ ફૂલેલો છે, તો એ પહેલી રાતે પહેલો તમાચો ભૂલે છે. તે તમાચો કઈ રીતે ભૂલે છે એ અગાઉના આંદોલનમાં શું ઘટના બની હતી એ પ્રેક્ષકો વાચકો સાથે શેર કરે છે. અને એનો સ્પિરિટ હજુ એની અંદર જીવી રહ્યો છે. માટે હું આ તમાચો ભૂલી જઈશ, બીજો પણ ભૂલીશ, ત્રીજો પણ ભૂલીશ, પણ વિલ કન્ટિન્યુ ફાઇટિંગ, એમ કરીને 7 તમાચાની વાત કરે છે. અને બધાએ ડોંગ હોને જોયો છે, એની નિર્મળતા, એનું એ પણ. એટલે આ જેમ કહું છું કે આ નવલકથામાં બહુ જ ડિસ્ટર્બિંગ વિઝ્યુઅલ્સ છે, એ જ રીતે બહુ જ ડેલિકેટ વિઝ્યુઅલ્સ પણ છે. ડેલિકેટ એટલે અદ્ભુત, જે એ અર્થમાં હું સુરેશ જોશીને કહું છું કે વેરી લિરિકલ, વેરી પોએટિક, અને એ રીતે બેલેન્સ કરે છે. આ ફેક્ટરી ગર્લ છે તો એનો ઇતિહાસ છે કે એ 17 વર્ષની હતી ત્યારે એના પ્રેમી એને કીધું હતું કે આ ચંદ્ર છે તે આકાશની આંખ છે અને એ આપણને જુએ છે, પણ એને ડર લાગે છે કે આ કઈ રીતે મને જુએ છે, કારણ કે એ વખતે એને સમાંતર સર્વેલન્સનો અનુભવ એ આખા શહેરની પ્રજાને સતત થયો છે. અને એ જે પ્રકરણનું ઉદ્ઘાટન બહુ અદ્ભુત રીતે પ્રકરણની શરૂઆત છે. એ શરૂઆતમાં કહે છે કે મને એ દિવસોમાં ડર કેવી રીતે લાગતો હતો, તો કે મને એકવાર થયું કે આ જો પગલાં આવે છે કોઈકના પગલાં નજીક આવી રહ્યા છે મારી તરફ, એમ કરીને ડર સાથે બારણું ખોલીને બહાર જાય છે. પેલી ઘટના બન્યા પછીની વાત છે. તો જુએ છે તો પોતે જે કપડાં સૂકવ્યા છે એ કપડાં સૂકવે છે એમાંથી ડ્રીપ થાય છે પાણી, અને નીચે પેપર છે, ન્યૂઝપેપર પડેલા છે કંઈક. તો એ પાણીનો ન્યૂઝપેપર પર ટપકવાનો જે અવાજ છે એ એને સતત એવું લાગે છે કે કોઈ આવી રહ્યું છે. અને પછી મોટાભાગના ચરિત્રોના સંદર્ભમાં લેખકે બહુ ડિટેલમાં વાત કરી છે કે કઈ રીતે આ જે ટ્રોમા છે એ ટ્રોમા છે તે એમના ચિત્તમાં છે, સતત એમને શેડોઝ દેખાય છે, એમને પડઘા સંભળાય છે. અને એ રીતે એ લોકો જેમ જેમ પરિસ્થિતિ થાળે પડતી જાય છે, 2002નું જે છેલ્લું ચિત્ર છે એ ચિત્ર તો એવું છે કે બધા મોલ્સ આવી ગયા છે, પુષ્કળ ત્યાં વિકાસ આવી ગયો છે, બધા લોકો બધું ભૂલી ચૂક્યા છે. પણ આ જે પાત્રો છે જે આની સાથે સંકળાયેલા હતા એ બધા હજુ એ પ્રકારની પીડા સાથે જીવી રહ્યા છે. જે મારે માટે અગેન આપણે વાર્તા કહેવાની પદ્ધતિની રીતે જો કહીએ, ખરેખર બહુ જ ઇનોવેટિવ છે એક અર્થમાં, શૈલીની રીતે. પણ અહીંયા આના સંદર્ભમાં એ વધારે આખી વસ્તુને વધારે નોટ એબલ ટુ ફાઇન્ડ ધ વર્ડ, પણ વધારે એને પિક્ચર્સ બનાવે છે, વધારે ગ્રાફિક બનાવે છે, તાદૃશ વધારે કરે છે. પણ કઈ રીતે, પણ તે પણ કઈ રીતે કહું કે આ બંને છોકરાઓ સાથે હતા જ્યારે મર્યા ત્યારે,
ડોંગ હો અને એનો મિત્ર, એનો મિત્ર મર્યો, એ પહેલા મર્યો, પણ એની ગોળી અહીંથી નીકળીને પાછળથી નીકળી ગઈ, એટલે એ તરત ના મર્યો. સૈનિકે જોયું કે નથી મર્યો એટલે ફરી માર્યો. અને એની વચ્ચે લેખિકા એક પ્રોજેક્શન માંડે છે કે એનો આત્મા બહાર છે. તો એ જે આખું પ્રકરણ છે ધ બોયઝ ફ્રેન્ડ નામનું, એમાં એ કહે છે કે હું તો છું અને જુઓ હું ક્યાં છું, તો મને જુઓ બીજા ક્રમે મારું મળદું આવ્યું છે અને ટ્રકમાં મૂક્યું છે અને મારી ઉપર આ બધા જો આ બધા ચડ્યા, આ બધા મળદા મારી ઉપર ચડ્યા. એટલી હદે ગ્રાફિક અને ડ્રામેટિકલી એ વર્ણન કરે છે. પણ એ વર્ણનમાં ક્યાંય અતિશયોક્તિ નથી, પણ સાહજિક રીતે આપણને લાગે કે જો આ એક્સરસાઇઝમાં જો જવાનું થાય તો આત્મા શું છે. આખી નવલકથામાં આત્મા શું છે એના ઘણા બધા, મેં જે એક પોસ્ટમાં મૂક્યું હતું હમણાં કે બર્ડ છે, તો શું આત્મા શું બર્ડ છે, એ શેડો થઈને આવે છે, એ કઈ રીતે આવે છે. તો જેમ જ્યારે એના ગયા પછી એનો ભાઈ જે ડોંગહો છે એ જેમ એને શોધતો હતો, એમ એ આત્મા બની ગયા પછી જોવે છે કે પહેલા ડોંગહોને શોધે છે કે ડોંગહોનો આત્મા છે. તો એને થાય છે કે જો એનો આત્મા હોય ને તો એનો ક્યાંક શેડો મને દેખાય. થોડાક વખત પછી એને પ્રતીતિ થાય છે કે ના, એ મર્યો નથી, એટલે હું એકલો જ છું અહીંયા. અને એ પછી એ બધા એનું વર્ણન કરતું જાય છે કે કઈ રીતે બધા મળદા અમે લોકો કઈ રીતે ટ્રાવેલ કરી રહ્યા છીએ, વી ધ ડેડ બોડી. બહુ જ ગ્રાફિકલી વર્ણન કરે છે અને તે રીતે એની વાર્તા સંકળાતી જાય છે. મેં જે કહ્યું તે પ્રમાણે યુનસુક જે પેલી બેન છે, એક્ટિવિસ્ટ બેન છે, એનું આ રીતે એની પત્રકારિતા સાથે પણ કઈ રીતે એ લોકો ત્યાં સુધી પણ જે સરકાર એની સાથે એને ફોલો કરી રહી છે. એટલે 85માં એ યુનસુકની વાત કરે છે. પછી કિમ જીન સુ કરીને જે એક અધ્યાપક હતા, મેં કીધું કે શરૂઆત એનું નેતૃત્વ જે અધ્યાપકોએ લીધું હતું, તો એમાંના કેટલાક જે એ અને બીજો એક 22 વર્ષનો યુનિવર્સિટીનો વિદ્યાર્થી, એ બંને જણા કેદ થયા હતા અને એ પ્રિઝનર્સ રહ્યા લાંબો વખત સુધી. અને એ લોકોના પ્રકરણની અંદર પ્રિઝનર્સ તરીકે, જેમ આપણે જે જર્મન હોલોકાસ્ટના કોન્ટેક્સમાં જોઈએ છીએ, એ પ્રકારે ત્યાં પ્રિઝનમાં કઈ રીતે એમની પર ટોર્ચર કરવામાં આવ્યા હતા. તો આ તો વિદ્યાર્થી હતો એટલે નખ કાપી નાખ્યા હતા, અને નખ કાપ્યા પછી એને પેન એને ખોસીને કઈ રીતે એ લોકો એની પર અત્યાચાર કરતા હતા એના બહુ ગ્રાફિક વર્ણન છે. અને એ પછી જેમનું ત્યાર પછી આ બંને જેલમાંથી પણ છૂટ્યા છે અને હજુ સર્વેલન્સ ચાલે છે, પણ એમને કોઈ નોકરી આપતું નથી, ઇલેક્ટ્રિશિયનનું કામ લે છે અને નાના મોટા કામ કરીને માંડ પોતાનો નિભાવ કરે છે. હવે આ જે પ્રકરણોમાં જે એમ્ફોસિસ છે લેખિકાનું, તે આ બે ઇન્ટેલેક્ચ્યુઅલ્સની માનસિકતા વિશે છે કે આ પ્રકારના ક્રાંતિમાંથી પસાર થયા. પોતે જે ક્રાંતિ એ બહુ મોટી વસ્તુ હતી, એ હું દર્શકને વારંવાર યાદ કરું છું, કારણ કે મને બીજા કોઈ લેખકો આપણા તરફ સૂચતા નથી કે જેમનામાં એ સંદર્ભ હતો, થોડોક દીપ નિર્વાણ દાખલા. તો એ સ્પિરિટ દર્શકમાં હતો. તો જે લોકો એ સ્પિરિટથી જીવ્યા છે એ લોકોને આપણા કરતાં તદ્દન ઉલટી સ્થિતિ છે. આપણે તો એમને પોખ્યા છે. પછી અહીંયા એ લોકો વિખૂટા પડેલા છે, આઇસોલેટેડ છે, સર્વેલન્સ હજુ ચાલુ છે, એમને કોઈ અમુકથી વધારે કામ આપતું નથી. આ ફેક્ટરી ગર્લ છે તે કહે છે કે મને ફેક્ટરીમાં મળતા હતા એનાથી પણ ઓછા પૈસા અત્યારે માંડ કોઈ કંપનીની અંદર મને આપે છે અને મારી પાસે બમણું કામ લે છે. અને એ રીતે આજે બધા ઇન્ટેલેક્ચ્યુઅલ્સ જેને કહેવાય એ લોકો તદ્દન આઇસોલેટ થઈ ગયા છે અને ખૂણામાં છે. તો આ બે જણા જેલમાંથી બહાર નીકળ્યા પછી કોઈક તબક્કે સાથે મળે છે અને પછી નિયમિત સાથે બેસીને દારૂ પીએ છે અને યાદ કરે છે દિવસોને, અને એ દ્વારા આપણી પાસે પણ વાર્તા આગળ ચાલે છે. અને જેમાં આ બધાએ જોયેલો છે, આપણો જે નાયક છે એને આ બધાએ જોયેલો છે ડોંગહોને. એટલે ડોંગહો કઈ રીતે મર્યો, ડોંગહો કેટલો બધો કોમળ હતો, એના વર્ણનો સતત આવ્યા કરે છે. હવે આ જે બે પ્રિઝનર્સ તરીકે જે એમની મેમરી શેર કરે છે, ત્યાંથી એ લોકો જેમ એકવાર જેલમાં જઈ આવ્યો માણસ લાંબો સમય, તો એ જેલમાં જે ઇનમેટ્સ હોય, આપણે ત્યાં બી ઇનમેટ્સનો બહુ રોમેન્ટિક ઇતિહાસ છે, અહીંયા આ ઇનમેટ્સનો બહુ જ ડાર્ક હિસ્ટ્રી છે. તો એ લોકોને પણ ખબર પડે છે કે પેલો જે બીજો ઇનમેટ હતો એનું શું થયું, તો એમાં સમાચાર આવે છે કે એણે સુસાઇડ કર્યું, અને એ સુસાઇડનો એક આખો વિચાર પછી એ લોકોમાં પ્રવેશે છે. એટલે ક્રાંતિને હવે અહીંયા મને જે આ નવલકથાનો સંદર્ભ જેને હાઇલાઇટ કરવાનું મન થાય છે તે એ છે
કે આપણે લેફ્ટ અને રાઇટના કોન્ટેક્સમાં ચર્ચા ઘણા વર્ષો સુધી કરી, અને એ નિમિત્તે આપણે પ્રોગ્રેસિવ આઈડિયોલોજીને ઘણો એનો પુરસ્કાર કર્યો. હવે અત્યારે હું જે કહું છું એ બહુ સંભાળીને કહેવું જોઈએ, હું તમને પણ વિનંતી કરું કે ખુલ્લા મને સાંભળજો, કે હું પ્રોગ્રેસિવ આઈડિયાની ટીકા નથી કરવા માગતો, પણ હું એમ કહેવા માગું છું કે પ્રોગ્રેસિવ હોવું એ પોતે કેટલું સેક્રોસેન્ક્ટ છે, એ કેટલું કમિટમેન્ટ માગે છે, એ સંદર્ભ આપણે ત્યાં છૂટેલો છે. એટલે મને જો તરત મને નામો સૂજે તો જે એક્ટિવિસ્ટોના નામો તરત ઉભરાય છે નજરમાં, એ દરેક સામે ફરિયાદ થાય છે. જેની સાથે નથી થતી એ ફણીશ્વરનાથ રેણુ, એવા આછા પાતળા થોડાક નામો દેખાય છે કે જે સાથ એક બહુ ઇન એ ટ્રુ સેન્સ ઓફ ધ વર્ડ પ્રોગ્રેસિવ હતા અને છેક સુધી પ્રોગ્રેસિવ રહ્યા. તો અહીંયા આ બે કોરિયન્સ છે જે પ્રોગ્રેસિવ છે એક રીતે, અને એ લોકો દટાયેલા છે, તરછોડાયેલા છે, પણ એમનો સ્પિરિટ જાળવી રહ્યા છે, અને સ્પિરિટ જાળવવામાં બહુ મૂંઝવણ છે, બહુ તકલીફ પડી રહી છે. અને ત્યારે આજે યુનિવર્સિટીનો જે 22 વર્ષનો જે છોકરો હતો, જે અત્યારે 42નો થયો હશે, એ એકલો પડે છે. અને જે પેલો જે જિન્સુ છે, કિમ જિન્સુ, એ પણ છેવટે સુસાઇડ કરે છે, અને એના સુસાઇડની વાર્તા આ લાવે છે. એટલે આપણે જાણે એમ કહ્યું ને કે આપણે ખો આપતા જઈએ, એવી રીતે પાત્રો એક પાત્ર પછી બીજા પાત્ર પર ને બીજાથી ત્રીજા પાત્ર પર એમ કરીને હેનકેંગની આખી જે કથા માંડવાની પદ્ધતિ એવી છે. અને ઘણી વાર એકના એક દ્રશ્ય ફરી વાર કહે છે. અગાઉ જે આવી ગયેલું હોય એ દ્રશ્ય બીજાના પ્રકરણમાં આવે તો એ આપણને ખબર પડે કે એનો જુદો એક પર્સપેક્ટિવ છે, એનો જુદો આખો એંગલ. એ પછી બોયઝ મધર, એની આપણો જે ડોંગહો છે એની માનું જે પ્રકરણ છે, એમાં એક બહુ જ અદ્ભુત ઇમેજ છે, જે એટલી બધી લિરિકલ છે, પોએટિક છે અને રિવીલિંગ છે. લિરિક્સ માત્રથી કંઈ ચાલવાનું નથી, કે પોએટિક માત્ર હોવાથી આપણે વિચારને હવે મૂકી શકવાના નથી. વી આર લિવિંગ ઇન અ વેરી ડિફરન્ટ પીરિયડ. આપણે ઇતિહાસની રીતે જોવા તો બહુ જુદા કાળમાં આપણે જીવી રહ્યા છીએ, અને એ રીતે જો આપણી આ વર્તમાન કાળની જો આ કૃતિ હોય તો એ કઈ રીતે પોએટ્રીને કે કઈ રીતે લિરિસિઝમને, સિમ્બોલિસિઝમને, જેમ સોલનું મેં કીધું, તો એક જગ્યાએ આ જે પ્રિઝનર્સ છે એ લોકો ચર્ચા કરે છે કે આ સોલ છે તો કેવો હશે. જેમ પેલા ડોંગહોના મિત્રએ પણ સોલની વાત કરી, પોતે સોલ થઈને નીકળ્યો, તો એ લોકો કહે છે કે ગ્લાસ હશે, કાચ છે તો એ પારદર્શક હોય છે, તો આ સોલ એવો પારદર્શક હશે. અને બીજો પણ સમજ થાય છે કે હા કાચ જેવું કંઈક હશે સોલનું સ્વરૂપ. અને એનું કારણ શું આપે છે કે કાચમાં જો તળ પડે તો નકામો થઈ જાય છે, એટલે સોલમાં જો તળ પડે તો એ રીતે આપણને આપણી પાસે આખું ઇન્ટરપ્રિટેશન, એક અર્થઘટન આપણી પાસે લેખક રજૂ કરે છે કે આ બેના તો હજુ કાચ સલામત છે, આ બે કાચના પવાલા સલામત છે, બાકીના ઘણા બધા છે જે સોલ તૂટી ગયા છે. અને એ રીતે એ ક્રાંતિથી આઘા થયેલા કે હારેલા થાકેલા. હવે એની જે માનું જે છે બોયઝ મધર, એ જે ચેપ્ટર છે તો એ 2010 સુધી ટકી છે એની માં. અને કઈ રીતે ટકી છે અને કઈ રીતે એનો બાપ નથી ટકી શક્યો, તો એ માના પોઈન્ટ ઓફ વ્યૂથી આખું પ્રકરણ આપણને આપે છે. અને એની શરૂઆત ક્યાંથી થાય છે એ આપણી સાથે શેર કરે છે કે એના અવસાનની આશંકાઓ પૂરી છે, લગભગ ખાતરી થઈ ચૂકી છે. એ પછી એ શેરીમાં દોડી રહી છે, અને દોડતી આગળ એક છોકરો જાય છે, અને એનું વર્ણન પણ આપણને આપે છે કે જો એના વિદ્યાર્થીઓના નિશાળ સ્કૂલના વિદ્યાર્થીઓ જેવા વાળ કાપેલા છે, એનો ખભો આમ છે, એનું દફતર કંઈક ઉચકેલું છે, તો એ દોડે છે એની પાછળ, પણ એ છોકરાને પહોંચી નથી શકતી. પણ અને બૂમ પાડે છે, ડોંગહો 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 ડોંગહો. પેલો છોકરો સાંભળતો નથી. અને પછી એને એમ થાય છે કે તું હોત તો તરત તું પાછો વળ્યો હોત. અને પછી એમ કહે છે કે જો હવે ફરી હું તને જોઈ શકું અને જો બૂમ પાડું ને તો ચોક્કસ એટલીસ્ટ પાછો તો વળજે. ડુ એટલીસ્ટ ટર્ન અરાઉન્ડ એન્ડ લુક એટ મી. નાઉ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ શી નોઝ દેટ હી ઇઝ ડેડ. એટલે આ પ્રકારની સ્થિતિ છે એની, માનસિકતા આ પ્રકારની છે. પછી એ આખું કઈ રીતે એનું ડેડ બોડી આઈડેન્ટિફાય કરવા માટે એ આખો પરિવાર ગયો એની વાતમાં જાય છે માં. અને પોતાની સ્થિતિ એ વખતે શું હતી એ કહેવા માટે એના પતિનો હવાલો આપે છે. એ કહે છે કે મને ઘરે આવ્યા પછી ઘણા દિવસો પછી મારા પતિ એટલે અને ક્યારેક વચ્ચે ડોનહો સાથે વાત કરે છે, અને કહે છે કે હું તને તારું
તારું ડેડ બોડી આઈડેન્ટિફાય કરવા જ્યારે ગઈ, એના પછી ઘરે આવ્યા પછી મને તારા પિતાજીએ કહ્યું કે તું તો કેટલી બધી ડિસ્ટર્બ થયેલી હતી કે જેવું તેનું જોયો ચહેરો તો તું રડી ના શકી અને મોઢામાંથી અવાજ પણ ના નીકળી શક્યો, એટલે તે આજુબાજુ ઘાસ હતું એ ઘાસ લઈને ચાવવા માંડ્યું અને ચાવીને પાછું થોકી દીધું. અને કારણ કે એને એ દેખાડવું નહોતું પોતાનું દર્દ, આજુબાજુ સૈનિકો છે અને અત્યંત વિચિત્ર પરિસ્થિતિ છે, પોતાનો છોકરો મરાયો છે અને ડેડ બોડી સોંપવાની નથી સરકાર, એ બધા હજુ નિગોશિએટ કરવાનું છે. તો પોતે કઈ રીતે વર્તન કર્યું હતું, પોતે કઈ રીતે આટલી હદે વિચલિત થઈ ગઈ હતી એની વાત કરે છે. અને સમાંતર પછી એ પોતાનો પતિ કઈ રીતે એને એ આખી વસ્તુને એબ્ઝોર્બ કરવાની ટ્રાય કરતો હતો અને એની અંદર એ ધીમે ધીમે કઈ રીતે ખલાસ થઈ ગયો. પછી કહે છે, ડોન હોને કહે છે, એટલે ડોન હોના આત્માને, એના મરેલા પુત્રના આત્માને કહે છે કે તારો ભાઈ આટલો જલ્દી ગરડો થઈ જશે મને નથી ખબર. 2010 છે, 30 વર્ષ થયા આ ઘટનાને, અને અત્યારથી એને સફેદ વાળ થઈ જશે એની કલ્પના નહોતી. એમ કરીને એના ભાઈ ઉપર જેટલો ઇમ્પેક્ટ છે એની વાત કરે છે. પછી એક બીજા પ્રસંગનું વર્ણન કરે છે. એ કહે છે કે એક દિવસ અચાનક હું જોયું તો બાજુના ઓરડામાં 3 ભાઈઓ છે. તો એક ભાઈ બહાર નોકરી કરતો હતો, એ પાછો આવ્યો છે અને 2 ભાઈઓ વચ્ચે ચર્ચા થાય છે, બંને લડાઈ કરે છે. તો બહારથી આવેલો જે ભાઈ કહે છે કે તે દિવસે એને મોકલ્યો જ કેમ, તું એને પાછો લઈ આવ્યો કેમ નહીં, એમ કરીને મારા બંને જણા લડે છે. એટલે એક ફેમિલી તરીકે એ લોકો કઈ રીતે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. અને એન્ડ વી આર ટોકિંગ અબાઉટ 1980s અગેન, જે આપણાથી બહુ દૂરની વાત નથી. અને તમે અત્યારે જોડો તો અત્યારે લગભગ સિમિલર પ્રકારની, બટ ઇન અ વે અત્યારે તમે જોઈ શકો કે કેટલી ઝડપથી, જ્યારે આ તાજેતરના થોડા મહિનાઓ પહેલાંની જ વાત છે કે જ્યારે આ ડિક્ટેટરે, અત્યારના જે શાસક છે, એમણે માર્શલ લો નાખવાની જાહેરાત કરી અને 2 દિવસની અંદર પાછો ખેંચવો પડ્યો અને ઇન્ડાઇટમેન્ટ છે, એમની પર ખટલો ચાલશે. સો એટલું આપણે જો another big issue that this novel discusses is democracy, કે ડેમોક્રેસી આજે આમ જોવા જઈએ તો ઘણા બધા દેશોમાં ડગુમગુ છે અને એને કઈ રીતે સંભાળવી, કઈ રીતે શિક્ષિતો તરીકે સૌથી વધારે અત્યારે કોઈ કોર્નર્ડ આઇસોલેટેડ કોઈ વર્ગ હોય આખી પૃથ્વી પર તો એ શિક્ષિતો છે, એડ્યુકેટેડ, જે લિટરેટ, જેને ઇન્ટેલેક્ચ્યુઅલ્સ બહુ સારા અર્થમાં કહીએ તો એ લોકો છે. અને જે લોકોએ આખી સદીઓથી માનવજાતની બધા આંદોલનોમાં નેતૃત્વ કર્યું છે, ગાંધીજી હોય કે અબ્રાહમ લિંકન હોય, they were educated people, અને એ વર્ગે નેતૃત્વ કર્યું છે. એડ્યુકેટેડ મિડલ ક્લાસ આમ જોવા જાવ તો આની અંદર પણ તમે જુઓ તો બધા જ પાત્રો મિડલ ક્લાસના છે. અને એ લોકો આ પ્રકારની ક્રાંતિ, અને મિડલ ક્લાસ ક્રાંતિમાં ક્યારે જોડાય છે, જ્યારે છેવટની સ્થિતિ હોય ત્યારે જ જોડાય છે, કારણ કે એની પાસે એ સિવાય ફુરસત નથી. અને એ અર્થમાં હું કહું છું કે એ પછી આપણે ત્યાં જે પ્રોગ્રેસિવનું જે આખું જે આપણે ડિસ્કોર્સ માંડ્યો, એ ડિસ્કોર્સ બહુ ઉપર છેલ્લો હતો. એ આ રીતે પડોશી દેશની એક કૃતિ વાંચીએ છીએ ત્યારે આપણને સમજાય છે. એ અર્થમાં 2013 પાસે આવીને પછી રાઇટર પોતાનો એક મોનોલોગ આપે છે કે એને કઈ રીતે આખી રિસર્ચની પ્રક્રિયામાં કઈ રીતે જોડાઈ અને એ બધાને કઈ રીતે મળી હતી. એમાં ડોન હોનો ભાઈ, જે એની માએ કીધું કે એને સફેદ આવી ગયા છે એના થોવા, એને મળે છે. એ અત્યારે લેક્ચરર છે કોલેજમાં, અને એને મળે છે તો કહે છે કે હું તમને 30 મિનિટથી વધારે નહીં આપી શકું. અને ડેન હો એમની પાસે જાય છે અને છેલ્લે એ નોટ ઉપર બંને છૂટા પડે છે. એ કહે છે કે ઓકે, હું તમને પરમિશન આપું છું મારા મરેલા ભાઈની આસપાસ નવલકથા લખવાની, જે નવલકથા અહીંયા છે હ્યુમન એક્સ, પણ એટલું જોજો કે મારા ભાઈની મેમરી છે એ ખરડાય નહીં, અથવા તો એની જે સેન્ક્ટિટી છે એ જળવાય એ રીતે કૃતિ લખો. એ શરતે હું તમને કહું છું. તમે જો આપણે ક્લોઝલી એનાલિસિસ કરીએ જો આખી નવલકથાનું, તો એટલી નજાકતથી એમણે આ પીડાઓનું, આ લોહીના વર્ણનો કે ઘાના વર્ણનો, જે હું આની જે બહેનની વાત કરું છું, ધ ફેક્ટરી ગર્લની, તો એ લોકોએ જે શરૂઆતમાં આંદોલનમાં ભાગ લીધો એને માટે, અને એ આદેશ આપનારી હતી, નિર્વસ્ત્ર થવાનો આદેશ આપનારી હતી. એટલે એ વિવિધનેસ છે કે કઈ રીતે જે બટ છે રાઇફલનો, એ રાઇફલનો બટ એમને કઈ રીતે કેટલી હદે એના શરીર પર કેવી રીતે ઘા કર્યા છે, એના વર્ણનો છે. એ બધું ખમ્યા પછી એ લોકો કઈ રીતે કોઈક ને કોઈક રીતે સર્વાઈવ થયા છે, અને સર્વાઈવલના એ પછી અર્થ શોધે છે, પછી ક્રાંતિનો અર્થ શોધે છે, ડેમોક્રેસીનો અર્થ શોધે છે, ફ્રીડમનો અર્થ શોધે છે, અને આખો જે સ્પિરિચ્યુઅલ પક્ષ છે આ કૃતિનો, તે આત્મા શું છે તે શોધે છે. અને એ રીતે
આખી વાત કરે છે. હવે મેં જે કહ્યું તે એની એક ફકરો હું વાંચું છું જેનાથી એના સિમ્બોલિસિઝમ વગેરેની જે મેં વાત કરી એનો કદાચ આપણને ખ્યાલ આવે કે જે બોયઝ મધરવાળું જે એનું ચેપ્ટર છે એની અંદર એ પોતે જ્યારે સ્તનપાન કરાવતી હતી જ્યારે નાનો હતો બહુ, આ વાર્તાનો નાયક ડોંગ હો જે 15 વર્ષે મૃત્યુ પામ્યો, એ જ્યારે બાળક હતો ત્યારે એ કઈ રીતે એમાં એના અને એના અગાઉના 2 ભાઈઓ, સૌથી નાનો છે, તો એ 2 ભાઈઓમાં ને આમાં કેવો ફરક હતો એની વાત એ માંડે છે એક તબક્કે. અને કહે છે કે મારા જે મોટા 2 હતા એ બંનેને મારો જમણો સ્તન એ લોકો ધાવતા હતા કારણ કે એ સોફ્ટ હતો અને એ લોકોએ મારી નિપલ છે એને ધાવીને એટલી બધી ડિફોર્મ કરી દીધી છે. પણ આ જે હતો ડોંગ હો એ મારો ડાબો સ્તન એને અનુકૂળ આવતો હતો અને એ રીતે ડાબા સ્તનને એટલે લેફ્ટિઝમનું એક આખું પ્રતિકાત્મક રીતે રજૂ કરે છે. પણ એ ભેદ જુએ છે અને ત્રણેય છોકરાઓમાં કઈ જાતનો ભેદ હતો એ રજૂ કરવા માટે એ પોતાના મેમોઇર્સ તરીકે પોતાની સ્મૃતિના એક ભાગરૂપે આની વાત કરે છે. પછી બીજું એક વર્ણન કરે છે કે હું અને ડોન હો ચાલતા જઈએ તો તડકો હોય રસ્તા પર તો હું છાંયો શોધું, એટલે વૃક્ષના જે છાયા છે ત્યાં એ રસ્તેની, તો એ કે ના તડકામાં ચાલ ને, લેટ્સ ગો ટુ ધ સન બીકોઝ દેર આર ફ્લાવર્સ દેર. અને એ લોકોનું જે નેશનલ એન્થમ છે એ નેશનલ એન્થમમાં આ પ્રકારના છે કે ચાલો આપણે જઈએ ત્યાં જ્યાં ફૂલો છે, જ્યાં પાણી છે, જ્યાં ઝરણા છે, એ પ્રકારનું નેશનલ એન્થમ છે. અને પહેલા જ પ્રકરણમાં નેશનલ એન્થમ સરકાર કઈ રીતે ગવડાવે છે, આ બધા ડેડ બોડીઝનું અરેન્જમેન્ટ ને બધું કામ ચાલી રહ્યું છે તો સરકાર જાણે કે કેવું બધું સાચવી લીધું છે, બધું કામ બળો અટકાવી દીધો અને જે મરી ગયા છે એમને અમે સન્માન આપીએ છીએ, એમના ડેડ બોડીઝને વગેરે ગોઠવીએ છીએ, તરત નેશનલ એન્થમ બગાડે છે. અને એ નેશનલ એન્થમ આ પંક્તિઓ આવે છે ત્યારે આ બધા ભડકે છે કે આ જે લોકો સર્વાઈવર્સ છે એ લોકો કે ક્યાં છે, એ ક્યાં ફૂલો છે ને ક્યાં અજવાળું છે, એ તો કશું છે નહીં. એટલે એ રીતે એ પોતે માં એની સ્મૃતિને તાજી કરે છે. અને ઓવરઓલ લેટ્સ ટ્રાય એન્ડ લુક એટ ઇટ ક્રિટિકલી. આપણે એક જે મને સતત બીજું વર્તાય છે કે સાહિત્યિક વિવેચન તો એબસન્ટ છે ગુજરાતમાં, તો એબસન્ટ છે એમ જ કહીશું, કારણ કે આપણે કૃતિઓને એ રીતે તપાસતા નથી અને પારિતોષિકોથી જ બધું ભરાયેલું છે આખું ગુજરાત. અને કેટલા પારિતોષિક આપીએ ક્રિટિકલી અને જોતા જે અનુભવ થાય છે જે રીતે સાહિત્યના વિદ્યાર્થીઓ પણ એને વાંચવું જોઈએ અને એ રીતે આપણી ગુજરાતી નવલકથાને કે દેશની નવલકથાઓને પણ તપાસવી જોઈએ. તે એ છે કે આફ્ટર એની યરનો અને આફ્ટર હેનકેંગ અને આફ્ટર ગીતાંજલિ, લેટ્સ ઓલ્સો ટોક અબાઉટ ગીતાંજલિ. આપણે ગીતાંજલિનું તો કોઈ એના જેવું છે કે ઘરમાં કોઈ છોકરી ગોલ્ડ મેડલ લાવી છે પણ એ દરમિયાન કંઈ મરણ થયા એટલે આપણે એનું ઉજવણું કર્યું નથી અને પછી ટાળતા જ જઈએ છીએ. તો ગીતાંજલિને કોઈ યાદ જ નથી કરતું આ દેશમાં. હકીકતમાં એ આપણા દેશની અત્યારની લિવિંગ જે રાઇટર્સ છે તમે જો ક્લોઝલી જુઓ તો આ બધાની સાથે મને આ ત્રણેય લેખિકાઓની સાથે મૂકવા જેવો એક લેખક મને યાદ આવે છે. એની ગેસ નિર્મલ વર્મા. નિર્મલ વર્માની બંને કૃતિઓ મને યાદ આવી આ વાંચતો હતો ત્યારે. એટલે જેમ હું ગુજરાતના સંદર્ભમાં કહું છું કે એ એક છેડેથી સુરેશ જોશીની જેમ લખે છે હેનકેંગ અને બીજે છેડેથી દર્શકની જેમ કદાચ લખે છે. તો એમ કહેવાય કે આ ત્રણેય સ્ત્રીઓ છે એની પર નિર્મલ વર્માનો જાણે કે પ્રભાવ હોય, પેલી પર તો હોઈ જ ન શકે, પણ એ નિર્મલ વર્માની જે સ્ટાઇલ છે અને એમાં દાખલા તરીકે વેદીનનો નિર્મલ વર્મા જુદો છે, પણ એ વેદીનના નિર્મલ વર્મામાં જે રીતે નવલકથામાં વર્ણનો બહુ મહત્વની વસ્તુ છે, તો કઈ રીતે વર્ણનો કરે છે તો ત્યાં આપણને, અને એનું કારણ તમે જુઓ દે આર ઓલ જે લોકો લિટરેચર ભણેલા આ છે, બધા લેખકો સાહિત્યનો અભ્યાસ કરીને સાહિત્ય રચતા થયેલા છે, ક્રિએટિવ રાઇટિંગ ભણીને અને આજે પણ ક્રિએટિવ રાઇટિંગ ભણાવે છે. આની ઉંમર વધારે નથી. શી વોઝ બોર્ન ઇન 1970, સો શી ઇઝ ઓનલી 54. હેનકેંગ એની એનો તો અત્યારે 85 ઉપરના હશે. ગીતાંજલિ પણ લગભગ 65ની આજુબાજુ હશે. તો નિર્મલ વર્મા કઈ રીતે રાત કા રિપોર્ટરનું નિર્મલ વર્મા પણ આ વાંચતા યાદ આવે અને અંતિમ અરણ્યનો નિર્મલ વર્મા પણ યાદ આવે, કારણ કે બંનેની છાયાઓ જુદી છે. અંતિમ અરણ્યનો નિર્મલ વર્મા એ છે જે હેનકેંગના પાત્રો જે આત્માની શોધ કરે છે, એ નિર્મલ વર્મા એ અંતિમ અરણ્યનો નિર્મલ વર્મા છે જે છેવટે કુંભમાં જાય છે અને કુંભનું એને જે પોતે વર્ણન કર્યું છે કે કઈ રીતે પોતે ટોળામાં ભળી જાય છે. એટલે કુંભનો પણ આખો જે સંદર્ભ છે એની, અને અહીંયા એના તમે ટોળાઓ જુઓ તો
આપણો લેખક ટોળાઓથી દૂર છે. અત્યારનો લેખક છે તો માત્ર એક એની પોતાની મર્યાદામાં કામ કરે છે. તો ટોળાઓ પાસે ગયા વિના તો કંઈ કૃતિઓ મળવાની નથી. પ્રજા પાસે ગયા પછી કે પ્રજાના મનને ફેંદ્યા વગર તો આપણી પાસે વાર્તા આવવાની નથી. તો એ બધી વાર્તાઓ આ લોકોની પાસે છે. હવે વેજીટેરિયનની વાત કર્યા વિના પણ આઈ થિંક આપણે હેનકેંગની વાત અધૂરી રહે. આજે જે વેજીટેરિયન છે એનો ખબર નહીં કે તમે કેટલાનો એમણે વાંચ્યું હશે કે કોઈ, પણ એક સાદી વાત છે કે એક સ્ત્રી છે જે ગ્રાફિક આર્ટિસ્ટ, અને એને એક તબક્કે એનું જે પહેલું પ્રકરણ છે એના હસબન્ડના મોડેથી એ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણા બદલે છે. એની ખાસ શૈલી એ છે કે દરેક પ્રકરણને તમે અલગ વાર્તા તરીકે પણ વાંચી શકો. તો આ વેજીટેરિયનની જે નાયિકા છે એ વન ફાઇન મોર્નિંગ જાહેરાત કરે છે કે પોતે હવે મીટ નહીં ખાય, માંસ નહીં ખાય, માંસાહાર નહીં કરે અને માત્ર વેજીટેરિયન ખાશે. એનું પ્રેરણા બિંદુ આ હેનકેંગનું ક્યાં હતું? એ કોરિયન સાહિત્ય ભણતા હતા ત્યારે એક કોરિયન કવિએ એવી વાત લખેલી હતી કે મનુષ્યોએ વનસ્પતિમાં પરિવર્તિત ટ્રાન્સફોર્મ થઈ જવું જોઈએ. અને એક એમ કહેવા માંગતા હતા કે મનુષ્ય તરીકે તો આપણે હિંસક છીએ, મનુષ્ય તરીકે તો આપણે બહુ ડાર્ક છીએ, અને મનુષ્ય તરીકે આપણે નુકસાન કરીએ છીએ આ પર્યાવરણને. એ પ્રકારનું તો એ બિંદુથી એ નવલકથા માંડે છે, ધ વેજીટેરિયન, જેને માટે એમને બુકર મળ્યો. અને એ વેજીટેરિયન થઈ ત્યારથી એમને આપણે ભણકારા તો હતા જ કે નોબેલ સુધી જશે. તો એની અંદર કઈ રીતે આખો પરિવાર, એટલે મિડલ ક્લાસની એક નાયિકાનું એક ચિત્ર છે, કઈ રીતે આખો પરિવાર, કારણ કે એ મીટ નથી ખાતી અને અમે બધા મીટ ખાવાના છીએ, એની ગિલ્ટમાંથી બહાર નીકળવા માટે એની પર એક પ્રકારનો માનસિક ત્રાસ એને આપવાનો શરૂ કરે છે અને હોસ્પિટલાઇઝ થાય છે છેવટે. અને છેલ્લું વર્ણન છે જેમાં એ અને એની બેન, શી ઇઝ ઓલમોસ્ટ લાઈક લૂઝિંગ ધ બેલેન્સ ઓફ અ માઇન્ડ, અને એ પોતે વનસ્પતિમાં જાણે કે ટ્રાન્સફોર્મ થાય છે, પોતે વનસ્પતિમાં પલટાઈ જાય છે. હવે આપણી ત્યાં તો સંસ્કૃતમાં એવા બધા છે કે અમુક પ્રકારે એની લતામાં પરિવર્તિત થઈ ગયા, પછી વેલમાંથી કંઈક ટ્રાન્સફોર્મ થઈને બહાર નીકળ્યા, સો ઓન એન્ડ સો ફોર્થ. પણ એ જે પર્યાવરણનો મુદ્દો છે એ પણ એ રીતે સાંકળે છે. અને સાયકોલોજીકલી કઈ રીતે આપણે આઇસોલેટ કરીએ છીએ સ્ત્રીઓને, એ રીતે વેજીટેરિયન પણ ઘણી મહત્વની કૃતિ છે. અને બીજી એક કૃતિ છે જે પણ ઘણી લિરિકલ છે, ધ ગ્રીક લેસન્સ, જેની અંદર એક મૂક વ્યક્તિ છે જે રિસન્ટલી જેણે પોતાની સ્પીચ ખોઈ છે. એવી એક વ્યક્તિ બીજી એક એવી વ્યક્તિ પાસે ગ્રીક ભાષા શીખે છે જે હવે ધીમે ધીમે અંધ થઈ રહ્યા છે. જે શિક્ષક છે તે અંધ હજુ થયા નથી પણ થવામાં છે, આંખોનું તેજ ખોઈ રહ્યા છે ધીમે ધીમે. જે વિદ્યાર્થી છે તે હજુ હમણાં થોડા વખત પહેલા સુધી બોલી સાંભળી શકતા હતા, જે હવે મૂક છે, બોલી નથી શકતા પણ સાંભળે છે, પણ ગ્રીક ભાષા શીખવાની કોશિશ કરે છે. એટલે ક્યાંક આખો એમનું જે પરસેપ્શન છે એની હેનકેંગનું, એને એ અર્થમાં આપણે જો બધા જ અત્યારે આંતરરાષ્ટ્રીય છીએ, આપણે બધા જ ગ્લોબલી સંકળાયેલા છીએ, તો પછી હેનકેંગની કૃતિ પણ એટલી જ આપણી કૃતિ છે જેટલી વર્ષા અડાલજાની કે ઈલા અરબ મહેતાની છે. અને એ રીતે જો આપણે આનો અનુવાદ કરવો તો માટે મને તો હજુ કોઈ જન્મ્યું હોય એવું ગુજરાતમાં દેખાતું નથી કે જે કરી શકે, પણ છતાં કરવી જોઈએ. નવી પેઢીમાંથી કોઈએ આનો અનુવાદ કરવાની કોશિશ કરવી જોઈએ. અને ડેબ્રા સ્મિથને માટે પણ આપણે કહેવું જોઈએ કે એને મોટી ક્રાંતિ કરી છે. હવે તમે કલ્પના કરો, જો નિર્મલ વર્માના અનુવાદો થયા હોત તો આપણે એને નોબેલ સુધી પહોંચાડી શકત. આ પણ એનું એક પ્રેક્ટિકલ આસ્પેક્ટ છે. કારણ કે અનુવાદો નથી થયા માટે આપણા લેખકોનું કામ પહોંચી શક્યા નથી. અને એ જ જ્ઞાનપીઠ વગેરે માટે પણ એ સાચું છે કે જેના અનુવાદો નથી થયા એ નથી પહોંચ્યા. પણ ડેબ્રા સ્મિથ માટે કહેવું પડે કે કોરિયન ભાષા એ પોતે તો કેમ્બ્રિજના સ્કોલર્સ, ડેબ્રા સ્મિથ કેમ્બ્રિજમાં ભણ્યા છે અને કમ્પેરેટિવ લિટરેચર ભણ્યા છે, સાઉથ એશિયન લિટરેચર ભણ્યા છે, અને પછી કોરિયન ઉપર એમણે ફોકસ કર્યું છે ને. એમણે તમિલની પણ કૃતિઓનો અનુવાદ કરી રહ્યા છે. એમની જે એમણે 2015માં ટિલ્ટેડ એક્સિસ પ્રેસ કરીને એક સંસ્થા સ્થાપી છે કે જેનો હેતુ એ છે કે એવી કૃતિઓ સ્થાપી જેની પર બેઝિકલી કોલોનિયલ સમયની કૃતિઓ હોય અને ખાસ કરીને બહેનો દ્વારા લખાયેલી હોય અને એના હિસ્ટોરિકલ ટ્રોમાની વાત કરતી હોય. એટલે એ રીતે એમણે કૃતિઓ પબ્લિશ કરી છે. અને એમની એટલી બધી કૃતિઓને આ તો
આપણે જે છેલ્લે 3 જોઈ, મેં છેલ્લે જે 3 પર વાત કરી, એ બધી કૃતિઓનો અનુવાદ ડેબરા સ્મિથના છે. શી ઇઝ વેરી યંગ અને સતત કામ કરી રહ્યા છે. આવા લેખકો પાસે અને આવા લેખકો આજે છે અને એમની પાસે જઈએ છીએ ત્યારે જેટલો આનંદ થાય છે ને જેટલો આપણે ક્રિએટિવ એક વાચક તરીકેનો જેટલો આનંદ થાય છે, એની જ સાથે એ પીડા થાય છે કે આપણે ત્યાં તો બધું વધારે ને વધારે પાંખું થતું જાય છે, વધારે ને વધારે સ્પાર્સ અને અર્થહીન થતું જાય છે અને બહુ ઝડપથી રાજી થઈ જઈએ છીએ આપણે. આપણું ગદ્ય ખલાસ થતું જાય છે. આપ કેટલી બધી સંસ્થાઓ કહે છે કે અમે ગુજરાતી ભાષાને બચાવવાનું કામ કરીએ છીએ. કોઈ કામ નથી કરતું. ગુજરાતી ભાષા ખતમ થઈ રહી છે. તમારા છાપાનું ગુજરાતી તો તદ્દન રેઢિયાળ છે અને શિક્ષકો પોતે ગુજરાતી લખી શકતા નથી. એ સ્થિતિમાં આપણે છીએ. ત્યારે ક્યાંક નવેસરથી શરૂઆત એટલે નિરાશ થવાનું તો ક્યારેય માનતા નથી આપણે, એટલે કંઈક કરવું પડશે. પણ ક્યાંક કયા છેડેથી શરૂ કરી શકાય એની પણ ભાળ અત્યારે તો મળતી નથી, પણ એ મળવી જોઈએ. અને આ બધી કૃતિઓ એ રીતે આ બધા યુથ પાછળ પણ ઘણા બધા યંગ લેખકો કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો જેવા વર્તાતા ગુજરાતી સજ્જનો છે અને સન્નારીઓ છે, તો એ બધાને પણ વિનંતી કે આવી બધી કૃતિઓ ગુજરાતીમાં કે હિન્દીમાં અહીંયા લઈ આવવાની જરૂર છે અને ફરી પાછા જીવતા થવાની જરૂર છે. એમ આ વાંચ્યા પછી એમ થાય છે કે જો આટલું એક પ્રજા તરીકે કોરિયન પ્રજા આટલું વેઠતી હોય અને ટગોર જેવા ત્યાં જઈને એ લોકોને હલાવ્યા હોય, અને ટગોરનું આટલું બધું માન છે જે દેશમાં, આજે પણ ટગોર એના પાઠ્યપુસ્તકોમાં ભણાય છે. આ બંને કૃતિઓ એમની જે ધ સોંગ ઓફ ધ ડિફીટેડ અને લેમ્પ ઓફ ધ ઈસ્ટ, એ બંને કૃતિઓ એમના પાઠ્યપુસ્તકોમાં આજે પણ ભણાય છે. તો ટાગોરની સ્મૃતિને પણ આપણે અંજલિ આપીએ અને હેનકેંગ જેવા હજુ યંગ છે, આપણે એમની પાસેથી વધુ કૃતિઓની પણ આશા રાખીએ. અને એમની જે આ જે 2025માં હમણાં જ પ્રગટ થઈ એ જે વી ડુ નોટ પાર્ટ, એ પણ અગેન ઇટ્સ અ વન વુમન્સ ક્વેસ્ટ. આખો જે બીજો કોઈક વિસ્તાર છે, જેજુ આઇલેન્ડ કરીને એક વિસ્તાર છે, વુડલેન્ડ છે, એટલે વુડલેન્ડનો અર્થ થાય વનસ્થલી. પછી તમે જો એની જ્યોગ્રાફી, એનું જે એન્વાયરમેન્ટ જોઈએ તો આખો પ્રદેશ પાણીથી ઘેરાયેલો છે. એને કારણે આખો પ્રદેશ કુદરતી સમૃદ્ધિ પુષ્કળ છે કોરિયામાં, અને એ જ જાણે કે રિફ્લેક્ટ થાય છે તેની પ્રજામાં, એના સ્પિરિટમાં અને હેનકેન જેવા લેખકોમાં. અને આશ્ચર્ય થાય એવું છે કે એના પોતા પણ એના પિતાજી પણ બહુ આટલા મોટા લેખક હતા, અને લેખકની દીકરી આ રીતે લેખિકા થઈને આગળ વધે છે અને આખા વિશ્વને ના પ્રશ્નોને સાંકળીને. કરુણા એનો આખી કૃતિનો જે એક જો સેતુ આપણે જોઈએ કે એ કયા તંતુથી એ કથા કહે છે, તો 15 વર્ષના છોકરાનું મૃત્યુ કે સ્ત્રીઓ પર કઈ જાતના અત્યાચાર થયા, એની દુઃખોની યાતનાઓની જ વાત કરે છે. પણ એ યાતનાઓની નજીક એ ઘા, કેવી જાતના ઘા પડ્યા, એના આકાર કેવા છે, એની ગંધ કેવી છે, એની પર કેવી માખીઓ બણબણે છે, આ બધા જ ચિત્રો એની અંદર આપે છે. અને આપતી વખતે એનો જે હેતુ છે આપણી વચ્ચે, જો આપણને આજે કહેશે તો એ જ કહે છે કે કરુણા તો આ જ રીતે પ્રગટ થવાની. આપણે જોવું પડશે. આપણને ઘા પડ્યો છે તો ઘાને બહુ નજીકથી જોવો પડશે. આપણે ખાલી આમ દૂર રાખીને એને તમે પાટો બાંધ્યા કરીશું તો નહીં ચાલે. વી હેવ, અને વી આર ઓલ વુન્ડેડ. આજની સ્થિતિ કહીએ તો આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ તરીકે, શિક્ષિતો તરીકે, સંવેદનશીલ નાગરિકો તરીકે, કલાકારો તરીકે, અને મને તો મારી પર્સનલ વાત કરું તો હું હાર્ટ એટેકના એક બહુ જ જેને કહેવાય ને કે ડેજોવુ જેવા આમ જેને અનુભવમાંથી પસાર થયેલો છું. એટલે બહુ નજીકથી મેં જોયું છે. જેને એનડી કહે છે ને, નિયર ડેથ એક્સપિરિયન્સ, એનો મને લાભ મળેલો છે. અને એ લાભ મેળવ્યા પછી મને જો એક વસ્તુ જે તરત સ્ટ્રાઇક થઈ ગઈ, એ પછી મેં મારી સંસ્થાનું નામ કલા પક્ષા રાખ્યું હતું કે હું માનું છું કે જો આ દુનિયા જો કોઈ બચાવી શકે એમ છે તો કળા અને સાહિત્ય જ બચાવી શકે. અને એ કળા અને સાહિત્ય વિશેનો ના આદરમાંથી જો મનુષ્ય જાતિને જો નીકળવું છે આ એન્વાયરમેન્ટલ પ્રશ્નોમાંથી પણ, અને આજે અમેરિકા જેવા દેશો પણ જે આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યારે જે પ્રકારની વાણી ત્યાંથી આવી રહી છે, અને એમાં જે તિરસ્કાર છે સામાન્ય માણસો પ્રત્યેનો કે માણસ જાત તરફનો જે એટલે એની ઉપરવટનો જે અહંકાર છે, એ અહંકાર તો પૃથ્વીનો વિનાશ કર્યો છે. અને એ વિનાશમાંથી પૃથ્વીને બચાવવા માટે જો કોઈ હોય તો સાહિત્ય અને કળાઓ. એટલે સાહિત્ય અને કળાના સેવનથી ભલે આપણે નવું જે સર્જાતું ના ગુજરાતી ભાષા મહાન છે, ગુજરાતી સાહિત્ય મહાન છે તો છે, પણ એ મહાન કૃતિઓની ક્યાં આપણે વાત કરીએ છીએ? આપણે તો હંમેશા મહાન કૃતિઓને સંતાડી રહ્યા છીએ. કેટલા મોટા ગુજરાતી લેખકોની વાત આપણે નથી કરી. તો આ બધા સંદર્ભો હેનકેંગને વાંચતા જઈએ તેમ ઉજાગર થાય છે. અને આઈ એમ એ ફેન ઓફ હર.
અને વાંચીશું એમનું જે આ 25માં આવ્યું પુસ્તક પણ વાંચીશું. અને આપ સૌને પણ વિનંતી કે આ બધા પુસ્તકો પણ આપણે વાંચીએ અને નિર્મલ વર્મા જેવા લેખકને પણ અવતારીએ. ગુજરાતીમાં એની પણ સંભાવનાઓ છે. આટલેથી મારી વાત પૂરી કરું. ઘણું બધું શેર કરવાનું હોય છે અને અત્યારના દુઃખના દિવસોમાં તો આપણે એમ મેઘાણીનો એક કહેવાય છે ને, કુડા સુખની વાતો મેલો રે, સુખડાએ તો દીધા દગા. મેઘાણીનું એક ગીત છે, કુડા સુખની વાતો મેલો રે, સુખડાએ તો. આપણે જે ડેવલપમેન્ટના સુખો છે, આજે વિકાસના સુખો આપણે જે માણીએ છીએ બધા એ કુડા છે. અને કુડા સુખડાએ બહુ દગા દીધા. તો આપણે દુખડા આપણે હેન્ડકેંગની જેમ આપણે શેર કરતા થઈએ. આપણા ઘા સંતાડીએ નહીં અને આપણા આંસુઓ સંતાડીએ નહીં. હા જનકભાઈ, તમે તો જે પેઢીનું પ્રતિનિધિત્વ કર્યું છે, તમને તો ભેટીને રડવું પડે આપણે બધાએ સાથે. એવો આ કાળ છે અને તો જ આપણું સ્મિત પણ પાછું આવશે. સો થેન્ક્સ અ લોટ. અને મનીષભાઈને પણ થેન્ક્સ. માન્ય શ્રી પરેશભાઈના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો વક્તાશ્રીનું ખૂબ તાળીથી અભિવાદન કરીએ. આપનો આભાર પરેશભાઈ. આપ સૌ સમય ખર્ચીને આવ્યા માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને નિમંત્રણ કાળ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો.